હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક વિઝ્યુઅલ રિઝનિંગ જોતા હતા, એટલે કે મેં આમ તો ગણિત અને રિઝનિંગ સંપૂર્ણ ચલાવી દીધું છે, પરંતુ અમુક એવા ચેપ્ટર છે જે હવે તમારી એક્ઝામની અંદર પૂછાય છે, જે મેં અગાઉ કરાવેલા નથી. જેમ કે વિઝ્યુઅલ રિઝનિંગની અંદર મેં ખાલી વોટર ઇમેજ અને મિરર ઇમેજ એ મેં ચલાવ્યું હતું. પછી આકારની ગણતરી કે આની અંદર કેટલા ત્રિકોણ છે, કેટલા ગોળ છે, કેટલા ચોરસ છે, એ ટાઈપના એક્ઝામ્પલ મેં કરાવ્યા હતા. મને લાગતું હતું કે એટલું વિઝ્યુઅલ રિઝનિંગ ઇનફ છે, પરંતુ હવે જે તમારી સીસીની એક્ઝામ ઓકે તમે જોઈ જ લીધી છે, ડેમો જોઈ જ લીધો છે, પછી રિસેન્ટલી જે આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ તો એની અંદર ફિગરવાળા ક્વેશ્ચન સારા એવા પ્રમાણમાં પૂછાયા. અને મેં જેટલા પણ કરાવે છે, જો વિઝ્યુઅલ રિઝનિંગના મેં ઘણા બધા ચેપ્ટર રિસેન્ટલી લીધા છે, પેપર કટિંગ છે, પેપર ફોલ્ડિંગ છે, પછી છુપાયેલી ઇમેજ શોધો, તો ઘણા બધા ટાઈપના મેં લઈ લીધા છે. અને રિસેન્ટલી જે એક્ઝામ ગઈ એમાંથી બેઠે બેઠા મારા જે લેક્ચર છે એમાં તમારે ચેક કરવું હોય તો કરી લો, બેઠે બેઠા એક્ઝામની અંદર પૂછાયેલા છે. તો મે બી પેપર સેટર અને જે મારો સોર્સ છે એ કદાચ એક હોઈ શકે છે. તો યસ, આજે પણ આપણે એક વિઝ્યુઅલ રિઝનિંગનું એક સરસ મજાનું ચેપ્ટર જોઈશું. એ છે ફિગર સિરીઝ, એટલે કે આકૃતિની સિરીઝ. હવે નોર્મલી આપણે પેલી સિરીઝ તો આપણને ખબર જ હોય છે, જેમ કે સમજી લો કે અહીંયા 5 છે, 7 છે, પછી 12 છે, પછી અહીંયા શું આવશે, તો આ નોર્મલ સિરીઝ છે. હવે ફિગર સિરીઝ પણ એક્ઝામની અંદર પૂછાય છે, કે જે રિસેન્ટલી તમે જો સીસીની જે એક્ઝામના 2 કે 3 દિવસ જે એક્ઝામો લેવાય તો એની અંદર ફિગર સિરીઝના પણ ક્વેશ્ચન હતા. છુપાયેલી ઇમેજ એના પણ ક્વેશ્ચન હતા સારા એવા, અને જે પેપર કટિંગ અને ફોલ્ડિંગ છે એના પણ સારા એવા ક્વેશ્ચનો હતા. તો આમાંથી પણ ક્વેશ્ચનો બને છે, તો આ ચેપ્ટર હું તમારા માટે લઈને આવ્યો છું, ફિગર સિરીઝ. તો ફિગર સિરીઝની અંદર શું હોય છે, તો કન્ટિન્યુઅસ સિરીઝ હોય છે, એટલે કે કંઈક ના કંઈક તમને આકૃતિ આપેલી હશે. હવે નેક્સ્ટ આકૃતિ કઈ આવશે એ તમારે શોધવાની છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા ષષ્ટકોણ છે, પછી પંચકોણ છે, પછી ચોરસ છે, પછી ત્રિકોણ છે. હવે શું આવશે એવું પણ હોઈ શકે. ઓકે, એટલે કે તમારે જોવાનું કે ભાઈ ષષ્ટકોણ છે એટલે 6 ખૂણા, પછી પંચકોણ એટલે 5 ખૂણા, પછી ચોરસ એટલે 4 ખૂણા, પછી ત્રિકોણ એટલે 3 ખૂણા. પછી તમને એક ક્વેશ્ચન માર્ક આપેલો હશે અને પછી નીચે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી બેસ્ટ જે સુટેબલ આન્સર હોય તમારે ટીક કરવાનો રહેશે. ખ્યાલ આવે છે? આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એક્ઝામ્પલ કરી તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે, સાહેબ ત્રિકોણ પછી તો શું આવે, તો 2 ખૂણા વાળું. તો 2 ખૂણા વાળો કદાચ આવું સી લખેલો હોય તો જો આની અંદર 2 ખૂણા છે, એક ખૂણો અને 2 ખૂણા છે, 2 ખૂણા. ઓકે, તો આવું પણ આપી શકે. તો બેસ્ટ સુટેબલ આન્સર છે એ તમારે લખવાનો હોય. એ તમારા 4 જે ઓપ્શન આપેલા હશે એના ઉપર આધાર રાખશે કે તમારો આન્સર શું આવશે. ક્લિયર? ચલો, તો શરૂઆત કરીએ છીએ. આપણે વાત કરીએ ફિગર સિરીઝની. જો એનાલોજી વસ્તુ અલગ છે, એનાલોજી ફિગર ઉપર પણ મેં એક લેક્ચર લઈ લીધો છે, એ તમે ખાસ કરીને જોઈ લેજો. એનાલોજી ફિગર જેની અંદર શું હોય છે કે તમને 4 ફિગર આપેલી હોય છે, ઇવન તમને 3 ફિગર આપેલી હોય છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક હોય છે. ઓકે, આ રીતના 3 ફિગર આપી હોય, ક્વેશ્ચન માર્ક હોય. એમાં એનાલોજીમાં શું હોય છે કે આ 2 ફિગર તમારે જોવાની, અને આ 2 ફિગરનો જેવો સંબંધ હોય એવો સંબંધ પછી આ અને આ ફિગરનો શું આવશે એ તમારે જોવાનું હોય. એને એનાલોજી કહેવામાં આવે. ગુજરાતીમાં આપણે એને સમસંબંધ કહીએ છીએ. તો એ આપણે ઓલરેડી લેક્ચર લઈ લીધો છે, એ તમે જોઈ લેજો કે એનાલોજીની અંદર કઈ રીતના ફિગરની હોય છે. ઓકે, કઈ રીતના એના ક્વેશ્ચનો હોય છે. એમાં પહેલી 2 ઇમેજનો જે સંબંધ હોય એ તમારે ત્રીજી અને ચોથી ઇમેજનો શોધવાનો હોય છે. તો એ એનાલોજીનો પાર્ટ છે. ઓકે, આની અંદર શું હોય છે, તો આની અંદર જો તમે કન્ટિન્યુઅસ તમને ફિગર આપેલી હશે, હવે તમને આવું આપેલું હોય તો તમારે શું કરવાનું, તો જો આના પછી કેવી ફિગર આવશે, કેવી આકૃતિ આવશે એ તમારે શોધવાની હોય. આ રીતના માની લો કે તમને 1 2 3 4 અને 5 ફિગર આપી અને તમને કશું ક્વેશ્ચન માર્ક પણ નથી કીધો, અને નીચે આ રીતના 4 ઓપ્શન આપેલા છે કે 5 ઓપ્શન આપેલા છે. અહીંયા મેં 5 રાખ્યા છે, નોર્મલી તમને 4 આપશે. હવે તમારે શું કરવાનું, તો ઓબ્વિયસલી સિમ્પલ છે. આવું જો કંઈ લખેલું ન હોય, ઓકે, જો ફિગર સિરીઝ કે એવું કંઈ ટાઇટલ ના મારેલું તો તમારે સમજી જવાનું કે હવે આના પછી કેવી ઇમેજ આવશે, કેવી ફિગર આવશે એ તમારે શોધવાની છે. બીજી વસ્તુ કે આ લેક્ચરની અંદર મેં જે પણ ક્વેશ્ચન લીધા છે એ થોડા પ્રમાણમાં અઘરા છે, મતલબ કે ક્લાસ સુપર ક્લાસ 3 ની અંદર પૂછાય એ ટાઈપના લીધા છે, કારણ કે મારે તમને તૈયાર કરવાના છે. ક્લિયર? તો જો તમને સીસીમાં કદાચ એ લેવલનું ન પૂછાય, પરંતુ જો આની અંદર સહેલા પણ લીધા છે, થોડા અઘરા પણ લીધા છે, મિક્સ પ્રકારના છે, પરંતુ તમને હું તૈયાર કરું છું. ક્લિયર? બીજી વસ્તુ કે અમુક એવી ફિગર મેં જોઈ કે જે મારો પણ 3 મિનિટ ખાઈ ગઈ એને સમજવા માટે. એવી ફિગર હતી, આની અંદર હું તમને કહીશ, એમે સમજવા માટે મારી 3 કે 3.5 કે 4 મિનિટ જેવી જતી રહી એ વસ્તુને સમજવા માટે. તો જ્યારે પણ આ ટાઈપની કોઈ ફિગર આવે છે, તમને પહેલી નજરે જોતા તમને ખ્યાલ નથી આવતો, તો બેસ્ટ છોડી દેજો.
ટાઈમ વેસ્ટ ના કરતા, બધા કહેતા હોય કે ભાઈ જે આકૃતિવાળા છે એને છોડવા નહીં, એને છોડવા નહીં. જો તમારી 3 કે 4 મિનિટ એ આકૃતિ ખાઈ જતી હોય, એમાં આ સિરીઝમાં વધારે થશે આવું. ક્લિયર? પેપર કટિંગ ફોલ્ડિંગમાં એટલું બધું નહીં થાય, પરંતુ સિરીઝની અંદર તમને સિરીઝ સમજતા જ વાર લાગી જશે. ક્લિયર? તો એવા બેટર છે કે તમે એક વખત જુઓ, 2 વખત જુઓ, પછી ત્રીજી વખત નહીં જોવાની, એને છોડી દેવાની. ઓકે, જ્યારે પણ આ ટાઈપની કોઈ કંઈક કહેવાય છે પેપર સેટરનું જે માઇન્ડ છે થોડું એવું વિકૃત બની જાય અને એવું કંઈક મૂકી દે તો એ તમારે પછી સમજી જવાનું હોય. ચલો, તો આની અંદર સૌથી પહેલા શું કરવાનું કે જ્યારે પણ સિરીઝ આપી હોય તો પહેલી અને બીજી ઇમેજમાં શું ફેરફાર થાય છે એ જોવાનું, પછી બીજીમાંથી ત્રીજીમાં શું ફેરફાર થાય છે આ રીતના તમારે જોતું જવાનું. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા આપણે શું કરીશું, તો પહેલી અને બીજી ઇમેજ તમે જુઓ, આની અંદર શું સિમિલારિટી દેખાય છે. તમારે પહેલા સિમિલારિટી શોધવાની કે પહેલી ઇમેજમાંથી બીજી ઇમેજમાં શું થયું. તો પહેલી ઇમેજમાં તમને એ દેખાય છે અહીંયા એસ છે, અને અહીંયા તમે જોશો તો અહીંયા પણ એસ જેવું કંઈક દેખાય છે. એટલે કે આની કદાચ વોટર ઇમેજ અથવા તો મિરર ઇમેજ હોઈ શકે છે. ક્લિયર? તો વોટર ઇમેજ અથવા તો મિરર ઇમેજ, તો આમાંથી શું દેખાય છે, વોટર ઇમેજ છે કે મિરર ઇમેજ છે? તો બંને પણ થાય, બંને છે. જુઓ, આની તમે મિરર ઇમેજ કાઢો તો પણ કેવું થશે, આ રીતના થશે કે નહીં? યસ કે નો? અને આની જો વોટર ઇમેજ કાઢો તો પણ કેવું થશે, આ રીતના થશે કે નહીં? આ રીતના થશે કે નહીં? યસ કે નો? તો જો એસ છે ને એની વોટર ઇમેજ અને મિરર ઇમેજ બંને સેમ હોય છે. તો અહીંયાથી ખ્યાલ ના આવે, કશો વાંધો નહીં. આપણે અહીંયા જોઈએ, અહીંયા એન છે અને અહીંયા પણ કંઈક દેખાય છે. હવે આની વોટર ઇમેજ અને વોટર ઇમેજ છે કે પેલી ઇમેજ છે એ જો. તો જો આની તમે કાઢો તો આની વોટર ઇમેજ કાઢો તો કંઈક આવી થાય, થાય કે નહીં? અને આની મિરર ઇમેજ કાઢો તો આની મિરર ઇમેજ કેવી થાય, આવી થાય. તો એન છે એની પણ વોટર ઇમેજ અને મિરર ઇમેજ બંને છે, મતલબ કે સેમ ટુ સેમ છે. ચલો, અહીંયાથી પણ ખ્યાલ ના આવે, કશો વાંધો નહીં. અહીંયા એલ છે તો એલ નું તમે જો, હવે એલ ની મિરર ઇમેજ કાઢો તો આવી થાય, એવી છે નથી. તો આ થઈ ગયું કે ભાઈ આ એની શેની છે, આ કઈ ઇમેજ છે, એની વોટર ઇમેજ છે, મિરર ઇમેજ નથી. તો ટૂંકમાં આપણને એટલું ખ્યાલ આવે કે અહીંયા જે પણ છે, ઓકે, એ જે પણ આલ્ફાબેટ છે એની વોટર ઇમેજ છે એ નેક્સ્ટ આકૃતિની અંદર આ જગ્યાએ તમને જોવા મળે છે. દેખાય છે? જો, ક્લિયર? ચલો, એટલું તો ખ્યાલ આવે છે. તો ટૂંકમાં હવે ઝેડ છે અહીંયા, તો જે નેક્સ્ટ ફિગર આવશે એ ઝેડ ની વોટર ઇમેજ આ ખૂણા ઉપર તમને જોવા મળશે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝેડ જેવું બધામાં દેખાય છે. તો જો હું એની પહેલા શું બનાવું, વોટર ઇમેજ બનાવું. તો ઝેડ કેવી રીતના છે, પાછો દોઢો છે. ઓકે, આ રીતના છે. ઓકે, ચલો, તો આની આપણે વોટર ઇમેજ બનાવી. તો વોટર ઇમેજ કેવી બનશે, તો જો અહીંયા આ છે તો પહેલા હું અહીંયા મૂકી દઉં ટપકું, અને આ આમ જાય છે તો એ આમ જશે. ક્લિયર? જો આ રીતના બનાવવાની બહુ એટલો આઈડિયા ન આવતો હોય તો આ રીતના તમે બનાવી શકો. આ સીધી લાઈન છે તો સીધી લાઈન કરીશું. ઓકે, અને અહીંયાથી કેમ જાય છે, આમ અંદરની તરફ જાય છે તો આમ જાય છે. તો આવી કંઈક એની શું બનશે, વોટર ઇમેજ બનશે. તો આવું ક્યાં દેખાય છે, તો યસ બીમાં દેખાય છે, તો બીમાં નથી. જો આ રીતના હોવું જોઈએ, આમ વી બનવું જોઈએ. ખ્યાલ ના આવે તો અહીંયા વી બને છે, તો અહીંયા વી બને છે, યસ આ બને છે, તો સી આવી શકે છે. ચલો, બી નહીં આવે, આપણે કેન્સલ કરતા જઈએ. એ પણ નહીં આવે. ડી આવી શકે છે. ઓકે, ડી સેમ છે અને ઈ પણ નહીં આવે. તો ડી અને સી માંથી ગમે તે એક આન્સર હશે મારો. ક્લિયર? ઓકે, હવે ઉપર તમે ચેક કરો કે ઉપર શું થાય છે. ઓકે, ઉપરનું તમે ચલો કહી દીધું કે નીચે આ રીતના ઇમેજ આવે છે. તો હવે શું આવશે, તો જો આ ઝેડ નીચે આવશે તો દર વખતે કંઈક ના કંઈક નવું આવે છે કે નહીં, કંઈક ના કંઈક નવું આવે છે કે નહીં. તો જો અહીંયા ઝેડ છે, અહીંયા સી છે, અહીંયા ઝેડ છે, અહીંયા એસ છે. તો અહીંયા ઓબ્વિયસલી એસ તો આવી ગયો છે. જો આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે સિરીઝની અંદર. તમને આ બે જગ્યાએ લાઈને ઊભા કરી દેશે. એના પછી અહીંયા સી આવે કે એસ આવે, હવે તમને શું ખબર હોય, કારણ કે જો બધી વસ્તુ નવી નવી આવે છે તો તમને નવું શું દેખાય છે, તો જો એસ છે એ ઓલરેડી આવી ગયો છે. એસ ઓલરેડી આવી ગયો છે તો ઓબ્વિયસલી એસ વાળું આન્સર નહીં આવે, તમારો આન્સર શું આવી જશે, સી વાળો આન્સર આવી જશે. ક્લિયર? તો આ વસ્તુ પણ યાદ રાખવાની કે જે આવી ગયું હોય, કારણ કે જો એસ પછી એરો આવે છે, યસ કે નો, એસ પછી એરો આવે છે કે નહીં, તો અહીંયા ઝેડ છે, તો ઓબ્વિયસલી આ વસ્તુ તો ખોટી છે. ઓકે, એસ પછી અહીંયા ઝેડ છે તો ઓબ્વિયસલી અહીંયા સી પછી ઝેડ હોવો જોઈએ. ક્લિયર? તો સી તમારો રાઈટ આન્સર છે. આ રીતના તમારે ચેક કરવાનું. ચલો વધીએ આગળ. નેક્સ્ટ જો બીજી નંબરનું એક્ઝામ્પલ જો, થોડા તમને સમજવામાં પણ થોડા કદાચ હાર્ડ પડી શકે છે. ઓકે, બીજા નંબરનું જો આવી કંઈક ફિગર આપી છે અને તમને હવે નેક્સ્ટ ફિગર કઈ આવશે એ તમારે શોધવાની છે. ક્લિયર? નેક્સ્ટ ફિગર કઈ આવશે તમારે શોધવાની છે. તો સૌથી પહેલા તમને પહેલી અને બીજી ઇમેજમાં શું દેખાય છે, પહેલી બીજી ઇમેજમાં શું દેખાય છે એ જુઓ. પહેલી અને બીજી ઇમેજમાં શું દેખાય છે, તો જો અહીંયા સ્ક્વેર છે તો સ્ક્વેર અહીંયા જતો રહ્યો. ચલો એટલું મને ખબર પડી.
ચોકડી અહીંયા છે તો એ ચોકડી અહીંયા જતી રહી, એટલી ખબર પડી. ક્લિયર? ચલો એના પછી અહીંયા તમે જુઓ કે બરાબર છે એ અહીંયા જતો રહ્યો. ઓકે, અને આ જે સ્ક્વેર છે એ અહીંયા જતો રહ્યો. તો એવું ને એવું કંઈક અહીંયા થશે કે નહીં? આના પછીની ફિગર આવશે તો અહીંયા જે ત્રિકોણ છે આ ત્રિકોણ ક્યાં જતો રહેશે? તો આ ભાગમાં જતો રહેશે. તો અહીંયા ત્રિકોણ હોય એવા રાખવાના, બીજા ઉડાડી દેવાના. જો અહીંયા ત્રિકોણ નથી તો આ ઉડાડી દઈશું, અહીંયા ત્રિકોણ નથી તો આ પણ આપણે ઉડાડી દઈશું. અહીંયા ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે, અહીંયા પણ નથી, જો અહીંયા ત્રિકોણ હોવો જોઈએ તો એ પણ આપણે ઉડાડી દઈશું. તો વધ્યું શું? બી અને સી વધ્યું. ખ્યાલ આવી ગયો? ચલો હવે બીજું જોઈએ નીચે. તો નીચેની ઇમેજ ક્યાં જાય છે? અહીંયા જાય છે. આ ઇમેજ અહીંયા જાય છે. તો આ જે બરાબરની નિશાની છે ક્યાં જશે? આ બાજુ જવી જોઈએ. તો એવું ક્યાં છે? અહીંયા બરાબર હોવું જોઈએ. તો યસ બી માં છે, સી માં નથી. તો આ બી આપણો આન્સર આવી જશે. ખ્યાલ આવે છે? ઓકે, આ ઇમેજ છે જુઓ. બહુ એટલું બધું ઊંડું નહીં વિચારવાનું. ઓકે, ઊંડું ક્યારે વિચારવાનું એ પણ હું તમને કહી દઉં. જો આમાં તમે જોશો કે અંદરની આ બધી ફિગર આમાં રોટેટ થાય છે, ક્યાંક ને ક્યાંક રોટેટ થાય છે. તો ત્યારે તમારે શું જોવાનું? પહેલું અને બીજું જોવાનું. ફરીથી રિપીટ કરું છું, જો કઈ રીતના જોવાનું એ પણ હું તમને કહું છું કે પહેલી અને બીજામાં જો બધી ફિગરો અંદરો અંદર ક્યાંક રોટેટ થતી હોય તો તમારે સંબંધ જોવાનો. બીજી વસ્તુ કે જ્યારે રોટેટ ન થતી હોય એવા પણ આગળ એક્ઝામ્પલ આવશે જેમાં પહેલી અને બીજી ફિગરમાં અંદરના કંઈક ફિગરો ચેન્જ થઈ ગઈ હશે. તો એની અંદર ક્યાંક ને ક્યાંક રોટેશનમાં ચેન્જીસ થયા હશે. તો શું કરવાનું? આનું રોટેશન કઈ રીતના અંદર રોટેશન થાય છે એ પણ તમારે ચેક કરવું પડશે. બાકી આ રીતના તમે ડાયરેક્ટ જોશો તો પણ તમને આન્સર મળી જશે. ક્લિયર? તો બી આપણો રાઈટ આન્સર છે. ચલો એના પછી ત્રીજા નંબરે જો, ત્રીજા નંબરે આવી કઈક ફિગર છે. હવે નેક્સ્ટ ફિગર શું આવશે એ તમારે શોધવાનું છે. ઓકે, હવે પહેલી નજરે આ બધી ઇમેજ જોવો તો ક્યાંક ને ક્યાંક રોટેશનની અંદર આમ કહેવાય કે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થતું દેખાય છે તમને. જો જેમ કે આ સમજી લો કે આ આખી એક ફિગર છે આમ. ઓકે, આખી એક આ રીતના ફિગર છે. તો હવે એ ફિગર ક્યાં જતી રહી? આમ થઈ ગઈ કે નહીં? ઓકે, પછી અહીંયા તમે જુઓ કે ફિગર કેવી થઈ ગઈ? આમ થઈ ગઈ કે નહીં? પછી એ કેવી રીતના થઈ ગઈ? આમ થઈ ગઈ કે નહીં? ઓકે, હવે કઈ રીતના થઈ ગઈ? તો આમ થઈ ગઈ કે નહીં? તો ટૂંકમાં તમે જોશો કે રોટેશન થાય છે, આમ ગોળ ફરે છે આખું. ઓકે, આ જે ફિગરો છે એ ધીમે ધીમે આમ આ દિશામાં જાય છે, પછી આમ દિશામાં જાય છે, દેખાય છે? એક ઉપર સ્ટેપ વધે છે. ખ્યાલ આવી ગયો? તો ટૂંકમાં હવે જે આવશે એ અહીંયા એન્ડિંગ થયું છે તો હવે કંઈક અહીંયાથી ચાલુ થાય એવી ફિગર આવશે. તો એવી ફિગર બધી છે. ઓકે, અહીંયાથી જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને અહીંયા એન્ડિંગ થાય છે. તો અહીંયાથી સ્ટાર્ટ થઈને આ જગ્યાએ એન્ડિંગ થાય એવી બધી ઇમેજો છે, બધી છે. ક્લિયર? ચલો હવે શું કરીશું? તો એટલું પહેલા માઇન્ડમાં આવી ગયું. કદાચ થોડું હેલો પૂછવું હોય તો તમારા કદાચ એક બે ઓપ્શન અહીંયાથી જ નીકળી જશે. ચલો હવે પહેલું અને બીજામાં શું ફરક પડે છે એ જુઓ. તો જુઓ કે આ જે પહેલું છે આ ગોળ છે. ઓકે, અને બીજામાં શું થયું કે આ જે ઇમેજ છે એ ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. દેખાય છે? અહીંયા આવી ગઈ. એના પછી શું થયું? બીજામાંથી ત્રીજામાં કે આ જે ઇમેજ છે અહીંયા આવતી રહી. એટલે કે શું થાય છે? પાછળથી એક ઇમેજ છે એ આગળ જાય છે કૂદકો મારીને. આ ત્રિકોણ છે, ત્રિકોણ ક્યાં જતો રહ્યો? અહીંયા જતો રહ્યો. હવે એના પછી આ ચોરસ છે એ અહીંયા જતો રહ્યો. તો હવે શું થશે કે આ લાડવો છે, આ લાડવો અહીંયા આવશે ટૂંકમાં. તો બ્લેક કલરનો લાડવો અહીંયા હોવો જોઈએ. તો એમાં છે, બીમાં નથી. બ્લેક કલરનો લાડવો હોવો જોઈએ. સી, તો સી ની અંદર છે, પરંતુ જો આવી ઇમેજ હોવી જોઈએ, ઓબ્વિયસલી આ ઇમેજ હોવી જોઈએ. તો અહીંયા આમથી આમ જાય છે તો આ પણ આપણો આન્સર નહીં આવે. ડી આવી શકે છે, ઈ પણ આવી શકે છે. ક્લિયર? ચલો હવે બસ આપણે મેચ જ કરવાનું છે, મેચ કરવાનું છે. ટૂંકમાં જો લાડવો છે પછી ચોરસ અને ત્રિકોણ. તો લાડવો, ચોરસ અને ત્રિકોણ હોવો જોઈએ ને. આ ત્રિકોણ છે તો અહીંયા શું છે? માઇનસ છે. તો આ આપણો આન્સર જતો રહેશે. લાડવો, ચોરસ, ત્રિકોણ. લાડવો પછી આ બીજો લાડવો ક્યાંથી આવે ભાઈ? આ ખોટો. તો ડી આપણો આન્સર થઈ જશે. ઓકે, લાડવો, ચોરસ, ત્રિકોણ. તો અહીંયા લાડવો આવી જાય, પછી ચોરસ, ત્રિકોણ, પછી માઇનસ, પછી પ્લસ અને પછી આર્યું. ક્લિયર? તો ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો વધીએ આગળ. ચોથા નંબરનો ક્વેશ્ચન. હવે ચોથા નંબરના ક્વેશ્ચનમાં જોવો કે આવી કંઈક ફિગર આપેલી છે. હવે નેક્સ્ટ ફિગર શું આવશે એ તમારે સમજવાનું છે. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીશું? તો સૌથી પહેલા જ્યારે પણ આ ટાઈપનું બ્લેક હોય, જો મેં જેટલા પણ એક્ઝામ્પલ જોયા છે એમાં જ્યારે પણ કોઈક બ્લેક કલરનો પાર્ટ હોય તો એનું મોસ્ટ ઓફ ધ કેસની અંદર રોટેશન હોય કે કેટલું રોટેશન એ કરે છે. બાકી તમે આ રીતના પણ જોઈ શકો છો. ચલો આ પહેલી ફિગર અને બીજી, એટલે કે નાનું ચોરસ અને મોટું ચોરસ છે. આ બંનેમાં જે બ્લેક કલરનો પાર્ટ છે એમાં કોઈ સિમિલારિટી છે? તો કહેશો હા, કે આમાં આ ભાગ બ્લેક છે અને આમાં આ ભાગ બ્લેક છે. ઓકે, અહીંયા દેખાય છે આ ભાગ બ્લેક છે. પછી અહીંયા દેખાય છે તો કે હા, અહીંયા આ ભાગ બ્લેક છે, અહીંયા અહીં દેખાય છે. પછી અહીંયા આ ભાગ બ્લેક છે તો અહીંયા આ બ્લેક હોવું જોઈએ ને. તો આમાં સેમ ટુ સેમ, એક આ બાજુ છે તો એક અહીંયા થઈ ગયો.
મતલબ કે એવું કંઈ નથી. ઓકે, આ બંનેને કંઈ લેવા દેવા નથી, એટલું આપણને ખ્યાલ આવ્યો. હવે બીજું શું કરવાનું, રોટેશન જોવાનું કે કેટલું એ રોટેટ કરે છે, કેટલું રોટેટ કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે સૌથી પહેલા મોટું ચોરસ પકડીએ. બીજું તમને એ પણ ખ્યાલ આવતો હશે કે જો અહીંયા મોટું ચોરસ છે તો બીજામાં ઉપર જતું રહ્યું, પછી ઉપર છે, ઓકે, પછી આમ નીચે આવી ગયું, પછી પાછું નીચે ઉપર, એ રીતના થાય છે. તો અહીંયા તમને દેખાય છે કે બધા સેમ ટુ સેમ ટાઈપના છે, એટલે કે ઉપર આ રીતના છે, આ છે, તો પછી એ તો જોવાનું જતું રહે. ઓકે, એવું જો કદાચ ઉપર નાનું અને અહીંયા મોટું હોત અમુકમાં, તો એ આપણે પાછું જોવું પડે કે ભાઈ ઉપર મોટું આવશે કે નીચે નાનું આવશે. તો એ અત્યારે જો બધા ઉપર મોટા છે, નીચે નાના છે, ક્લિયર, તો એ આપણું જોવાનું જતું રહ્યું. સૌથી પહેલા આપણે શું કરીશું, આ જે મોટું આ બ્લેક છે એનું આપણે રોટેશન જોઈશું, કઈ રીતના રોટેશન થાય છે. તો જો અહીંયા બ્લેક છે તો બીજી આકૃતિમાં ક્યાં જતું રહ્યું, અહીંયા થઈ ગયું, એટલે કે એના પછીના, જસ્ટ એના પછીના ખાનાની અંદર એ બ્લેક વાળું પાર્ટ જતો રહ્યો. એના પછી નેક્સ્ટમાં શું થાય છે, તો એક છોડીને, ઓકે, આ છોડી દીધું, દેખાય, આ છોડી દીધું, અને બ્લેક ક્યાં જતું રહ્યું, અહીંયા જતું રહ્યું. ખ્યાલ આવ્યો, બ્લેક અહીંયા જતું રહ્યું. એના પછી નેક્સ્ટમાં શું થાય છે, તો નેક્સ્ટમાં કેટલા છોડ્યા, જો અહીંયા આવી ગયું બ્લેક, તો 1 અને 2 છોડ્યા, 2 છોડ્યા અને અહીંયા આવી ગયું, એટલે કે એ ખ્યાલ આવે છે. જો પહેલા એકય ના છોડ્યું, એટલે કે 0 છોડ્યું, એના પછી 1 છોડ્યું, 1 છોડીને બ્લેક, પછી 2 છોડીને બ્લેક, હવે એના પછી 3 છોડીને બ્લેક થાય છે કે નહીં એ ચેક કરો. ચલો, અહીંયા આવી ગયું બ્લેક, હવે 1, 2 અને 3 છોડીને અહીંયા બ્લેક હોવું જોઈએ, તો અહીંયા બ્લેક છે, તો યસ અહીંયા બ્લેક છે, દેખાય છે. તો ટૂંકમાં હવે એ નીચે મોટામાં ક્યાં બ્લેક હશે, તો 4 છોડીને બ્લેક હશે, તો 1, 2, 3 અને 4, ઓકે, 4 છોડી દેવાના. જો અહીંયા જો 1, 2 અને 3 છોડીને બ્લેક છે, તો 1, 2, 3 અને 4 છોડીને અહીંયા બ્લેક હોવું જોઈએ. ઓકે, તો આ જગ્યાએ બ્લેક હોય એ રાખવાના, બીજા ઉડાડી દેવાના. જો ઈમાં ત્યાં બ્લેક દેખાય છે, ડીમાં નથી, સીમાં પણ નથી, જો બ્લેક અહીંયા હોવું જોઈએ. ઓકે, એના પછી બી, તો બીમાં છે, ઓકે, સીમાં નથી, બીમાં છે, એમાં પણ છે, ક્લિયર. તો એ, બી અને ઈ વધ્યા, એ, બી અને ઈ વધ્યા, દેખાય છે. જો અહીંયા બ્લેક છે, અહીંયા બ્લેક છે અને અહીંયા બ્લેક છે. ઓકે, હવે શું કરીશું, નાનાનું જોઈશું. જો આ તમારે ફટાફટ જોવું પડશે, ઓકે, સીસીમાં આટલો બધો ટાઈમ નહીં હોય, જસ્ટ હું સમજાવું છું. અહીંયા એટલા માટે હું તો આ લેક્ચર જોવાનો, કારણ કે આવી બેઠી ટુ બેઠી આકૃતિ પૂછાઈ જાય, કારણ કે જો રિસેન્ટલી જે એક્ઝામ ગઈ છે એમાં મારામાંથી બેઠી બેઠી આકૃતિ પૂછાઈ છે, તો તમને આઈડિયા હોય કે શું કરવાનું છે. ચલો, હવે આનું જો, તો આમાં શું થયું કે એ જ વસ્તુ થાય છે, પરંતુ એન્ટી ક્લોકવાઇઝ થાય છે. આમ ક્લોકવાઇઝ થતું હતું ને, આમાં એન્ટી ક્લોકવાઇઝ. જો અહીંયા છે ફિગર, તો હવે નેક્સ્ટમાં અહીંયા આવી ગઈ, ક્લિયર. પછી અહીંયા એક છોડીને, જો અહીંયા હતી તો એક છોડીને અહીંયા આવી ગઈ, એક છોડીને અહીંયા આવી ગઈ. હવે એના પછી 2 છોડીને, ઓકે, 2 છોડીને અહીંયા આવી ગઈ, ક્લિયર. એના પછી 1, 2 અને 3, 3 છોડીને અહીંયા આવી ગઈ. તો હવે નેક્સ્ટ આકૃતિ આવશે, એ 4 છોડીને આવશે, એટલે કે 1, 2, 3 અને 4, તો અહીંયા આવી જોઈએ. ઓકે, આ જે ભાગ છે ત્યાં બ્લેક હોવું જોઈએ. ચલો, તો એમાં છે, ઓકે, હા એમાં છે. ઓકે, ચલો, તો આને ટીક કરી દઈએ છીએ. બીમાં નથી, જો આ ભાગમાં હોવું જોઈએ, તો બીમાં નથી, અને ઈમાં તમે જુઓ તો ઈમાં પણ નથી. ઓકે, કયા ભાગમાં હોવું જોઈએ, તો આ ભાગમાં હોવું જોઈએ, ક્લિયર. તો આપણો આન્સર આવી જશે એ. એટલે કે ટૂંકમાં આમાં જે બ્લેક છે એને રોટેશન કઈ રીતના થાય છે એ તમારે જોવાનું. મેં ફરીથી કહું છું, જ્યારે પણ બ્લેક પાર્ટ હોય અને આવી કોઈ સિરીઝ આપી હોય તો તમારે પહેલું કામ શું કરવાનું, રોટેશન જોવાનું, ક્લિયર. ચલો વધીએ આગળ. 5મા નંબરનું જો, આ થોડી અઘરી છે, આ થોડી અઘરી છે. મેં તમને કીધું ને પેલી મારી 4 મિનિટ ખાઈ ગયું, તો આની અંદર ખાઈ, આ અઘરી છે થોડી. જો હવે શું થાય છે એ સમજો. આનું તો મેં સોલ્યુશન કાઢી નાખ્યું છે, એટલે મને આઈડિયા છે કે શું કર્યું છે મેં, ક્લિયર. તો આમ ચલો સોલ્વ કરવાનો આપણે ટ્રાય કરીએ કે આ પહેલી છે ફિગર અને આ બીજી ફિગર છે, આની અંદર શું થયું છે. તો આ વસ્તુ એમના એમ છે, આ વસ્તુ પણ એમના એમ છે. જો આ વસ્તુ એમના એમ છે. આ જે વસ્તુ હતી એ ઉલટી થઈ છે, એટલે કે આ જે પહેલી છે ફિગર, એ સમજી લો કે આ પહેલી ફિગર માનીએ તો એ ઉલટી થઈ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો, તો એટલું આપણને ખ્યાલ આવ્યો. હવે બીજા અને ત્રીજી ફિગરની અંદર શું થાય છે એ જો. તો બીજી ફિગરની અંદર શું થયું કે આ જે ભાગ છે એ એમના એમ રહ્યો, પછી આ ભાગ છે એ પણ એમના એમ રહ્યો, ઓકે, અને આ જે ભાગ છે એ પણ એમના એમ રહ્યો. જો આ 3 ભાગ એમના એમ રહ્યા, અને આ જે 2 છે એને રોટેટ કરવામાં આવી. જો જે પહેલી આકૃતિ થઈ એના પછી આ 2 રોટેશન થયું, આ બંને આકૃતિનું રોટેશન થયું. પહેલા ઉપરની આકૃતિનું રોટેશન થયું, એના પછી આ 2 આકૃતિનું રોટેશન થયું, દેખાય છે. તો આ 2 આકૃતિ તમે જુઓ કે આનું છે, આમ હતું તો એ આમ થઈ ગયું, અને આમ હતું તો આમ થઈ ગયું, ક્લિયર. ચલો, એના પછી ત્રીજા અને ચોથામાં શું થાય છે એ જો. આ ત્રીજી છે અને આ ચોથી છે. તો ત્રીજા અને ચોથામાં કઈ એમના એમ રહી છે એ તમે જુઓ. તો જો આ જે આ ફિગર હતી એ એમના એમ રહી છે, અને આ ફિગર છે એ એમના એમ રહી છે.
અને આ જે 3 ફિગર છે એને ચેન્જ કરવામાં આવે છે. જો આમ હતી તો આમ થઈ ગઈ, આમ હતી તો આમ થઈ ગઈ, આમ હતી તો આમ થઈ ગઈ. મતલબ કે શું થાય છે તમે જોયું કે પહેલા આ ફિગરનું રોટેશન થયું, પછી આ 2 ફિગરનું રોટેશન થયું, એટલે કે 1 2, હવે આ 3નું રોટેશન થયું. હવે 4નું રોટેશન નહીં થાય, ફરીથી 1 2 3 એવું રિપીટ થાય છે. એટલે કે 1 ફિગર 2 ફિગર અને 3 ફિગરનું રોટેશન થયું, પછી 1 ફિગરથી ફરીથી શરૂ થાય છે. 1 2 3 1 2 3 1 2 3 આવું છે. બહુ અઘરી છે આ તો, મેં સોલ્વ કરી એટલે હું અત્યારે સમજાવી શકું છું. બાકી જો લાઈવમાં આ રીતના સમજાવું આપણા બંનેનો ટાઈમ વેસ્ટ થાય. એટલા માટે મેં આ એટલા માટે મૂકી છે, કદાચ આવી પૂછાય તો તમે ડાયરેક્ટ જોઈ લેજો કે ભાઈ આવું કંઈક છે. ઓકે, આની અંદર સોલ્યુશન. ઓકે, ચલો તો આ ચોથા નંબરની થઈ ગઈ. ઓકે, એટલે કે આની અંદર શું થયું છે, આ ત્રણેયનું રોટેશન થયું છે, આ ત્રણેયનું રોટેશન થયું છે. હવે 4 અને 5 ની અંદર જુઓ કે શું થાય છે. તો જો આ વસ્તુ છે એમના એમ રહી છે. ઓકે, આ વસ્તુ પણ એમના એમ રહી છે અને આ વસ્તુ પણ એમના એમ રહી છે. શું થયું છે, આનું રોટેશન થયું છે. ઓકે, આ આમ હતું તો એ શું થઈ ગયું છે, આમ થઈ ગયું છે. એટલે કે આ પહેલી ફિગર છે, આનું રોટેશન થયું. તો હવે શું થશે નેક્સ્ટ, તો નેક્સ્ટ જે આ 2 ફિગર છે એનું રોટેશન થવું જોઈએ. આ ઉપરની 3 એમના એમ રહેવી જોઈએ. તો ચલો ઉપરની 3 એમના એમ રહેવી જોઈએ. એટલે કે ઉપર આ રીતના છે, ઓકે, અને નીચે આ રીતના હોવું જોઈએ. તો આ રીતના છે. ઓકે, ચલો બધામાં છે, આમાં નથી. ઓકે, તો ડી આપણો જતો રહેશે અને ઈ પણ જતો રહેશે. ઓકે, તો આ રીતના જે ઉપર જે 3 છે એ એમના એમ જ રહેવા જોઈએ. ક્લિયર? અને નીચેના 2 રોટેશન થાય તો આ રીતના થઈ જશે. એક્સ બનશે કે નહીં, તો એક્સ બનવો જોઈએ, તો એમાં બને છે. બીમાં નથી બનતો, સીમાં પણ નથી બનતો. આ થોડી નહીં, વધુ અઘરી કહેવાય, વધુ અઘરી. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. છઠ્ઠા નંબરનો જુઓ. હવે છઠ્ઠા નંબરમાં તમે જોશો કે પહેલી નજરે શું દેખાય છે કે આ એક વખત સીધું છે, પછી ઊંધું થઈ જાય, પછી સીધું ઊંધું સીધું ઊંધું. તો જ્યારે પણ સીધું ઊંધું થાય ને ત્યારે જે રીતના આપણે પેલી જે નંબર સિરીઝમાં કરતા હતા ને અલ્ટરનેટિવ જોવાનું, તો એ રીતના આપણે અલ્ટરનેટિવ જોઈશું. એટલે કે આ અલ્ટરનેટિવ જોઈશું, પછી અહીંયાથી અહીંયા આ છે તો આ અલ્ટરનેટિવ જોઈશું, પછી આ છે તો આનું આ અલ્ટરનેટિવ જોઈશું. આ રીતના આપણે જોઈશું. કેમ આવું જોઈશું? કારણ કે જો સીધું જોશે ને તો સીધામાં સોલ્વ થશે. એવું નહીં કે સોલ્વ નહીં થાય, સીધું જોશો તો પણ સોલ્વ થશે, સોલ્વ કરી શકશો તમે. પરંતુ જ્યારે પણ આવું હોય ને તો આ સહેલું પડે, અલ્ટરનેટિવ સહેલું પડશે. સોલ્વ અહીંયાથી પણ થશે, પરંતુ તમારે વિચારવું પડશે કે ઉલટું થયા પછી એવું તો શું થયું. એનાથી બેટર છે તમે શું કરો, અલ્ટરનેટિવ જો. જ્યારે પણ એક સીધી એક ઊંધી, એક સીધી પણ એક ઊંધી આવી હોય તો જ્યારે આપણે નંબર સિરીઝની અંદર સમજી લો કે આ રીતના 5 છે, 3 છે, પછી 7 છે, પછી 4 છે, પછી સમજી લો કે 9 છે, આવી આકૃતિ હોય એટલે કે 5 છે, પછી ઘટે છે, પછી વધે છે, પછી ઘટે છે, વધે છે, તો આપણે શું કરીએ છીએ, તો 5 પછી 7 જોઈએ, 7 પછી 9 જોઈએ, 3 પછી 4 જોઈએ, પછી શું આવશે એવું જોતા હતા. યસ કે નો? તો બસ એ જ વસ્તુ તમારે અહીંયા પણ ફોલો કરવાની છે. તો જ્યારે પણ વધઘટ હોય એટલે કે સીધી ઊંધી સીધી ઊંધી સીધી ઊંધી હોય તો પહેલો ટ્રાય શું કરીશું, અલ્ટરનેટિવથી ટ્રાય કરીશું. ક્લિયર? ચલો તો અલ્ટરનેટિવ ટ્રાય કરો. તો આ પહેલી અને બીજી આકૃતિમાં જો ત્રિકોણ છે તો અહીંયા પણ ત્રિકોણ છે, એમના એમ રહ્યું. ક્લિયર? પછી અહીંયા ટી છે તો આ ટી પણ એમના એમ રહ્યો. ક્લિયર? તો અહીંયા જે વાય સમજી લો કે આ રીતના વી છે ને એ ચોરસ છે, એની અદલા બદલી થઈ કે અહીંયા વી હતો, ચોરસ હતો, તો ચોરસ વી ની જગ્યાએ આવી ગયો, વી છે એ ચોરસની જગ્યાએ આવી ગયો. ચોરસ અહીં હતો તો એ ક્યાં આવી ગયો, અહીંયા આવી ગયો, અને વી જે અહીં હતો એ આવી ગયો. હવે અહીંયાથી અહીંયા શું થાય છે એ જુઓ, અહીંયા શું થાય છે એ જુઓ. ક્લિયર? ચલો તો અહીંયા પહેલી આકૃતિ એમના એમ બની ગઈ. જો અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા જુઓ તો આ જે ફિગર છે એક્ઝેક્ટલી એના એ ફિગર અહીંયા બની ગઈ કે નહીં? દેખાય છે? જો એક્ઝેક્ટલી એવી ને એવી ફિગર અહીંયા પાછી બની ગઈ. ક્લિયર? તો સિમ્પલ છે. તો હવે શું કરીશું, તો અહીંયા જે છે, ઓકે, આ રીતના ને અહીંયા, તો હવે શું થશે, આ જે ફિગર છે એ એક્ઝેક્ટલી બનવી જોઈએ. ઓકે, એક છોડી અહીંયા લઈ લીધી, અહીંયા કંઈક ડિફરન્સ થયો હશે તમે જુઓ, અને એના પછી જે ફિગર આવશે તો એક્ઝેક્ટલી આવીને આવી ફિગર ઓપ્શનની અંદર હોવી જોઈએ. તો આવીને આવી ક્યાં છે? નથી. યસ છે, તો બી આપણો રાઈટ આન્સર આવશે. ઓકે, સી તો નહીં આવે, કારણ કે જો સીધી ઊંધી છે તો અહીંયા હવે ઊંધાનો વારો આવે. ઓકે, આ સીધી છે તો હવે ઊંધી ફિગર આવશે. આ સીધી છે તો આ નહીં આવે, આ પણ નહીં આવે, અને આ પણ નહીં આવે. ક્લિયર છે? તો એ રીતના તમારે અલ્ટરનેટિવ જોવું પડશે. ક્લિયર? ચલો વધીએ આગળ. 7મા નંબરનો જો, 7મા નંબરની અંદર શું થાય છે, ચલો પહેલી 2 આકૃતિના ઉપર ફોકસ કરો. પહેલી 2 આકૃતિમાં શું ડિફરન્સ થાય છે જો. તો આ જે ભાગ છે એલ, એ એલ એમના એમ રહ્યો. આ જે એકડા જેવું છે એ પણ એમના એમ રહ્યું.
તો શું ચેન્જીસ થયું કે આ જે ભાગ આમ હતો એ આમ થઈ ગયો. આ એની વોટર ઇમેજ છે કે મિરર ઇમેજ છે? આ એની વોટર ઇમેજ છે કે મિરર ઇમેજ છે? તો ના એની વોટર ઇમેજ છે, ના એની મિરર ઇમેજ છે. જો આ મિરર ઇમેજ પણ નથી અને વોટર ઇમેજ પણ નથી, પરંતુ મિરર પ્લસ વોટર છે. હવે આ વસ્તુ યાદ રાખી લો, જ્યારે પણ તમને એવું જોવા મળે કે મિરર પ્લસ વોટર છે, તો આના જગ્યાએ તમે આવું કહી શકો કે 180 ડિગ્રી એને ફેરવી છે. ઓકે, એવું બહુ વોટર ઇમેજ કરીને પછી મિરર ઇમેજ કરવાનું ટ્રાય નહીં કરવાનું. શું વિચારવાનું કે એને 180 ડિગ્રી રોટેટ કરે છે. ખબર ના પડી? ચલો વધીએ, આમ કરીએ. જો એક્ઝામ્પલ તરીકે આમ છે. ઓકે, આ ફિગર છે એ આમ છે કે નહીં? યસ કે નો? તો આને આ રીતના અહીંયાથી પકડી રાખો, અહીંયાથી પકડી રાખો અને આને રોટેટ કરો. અહીંયાથી પકડી રાખવાનો, અહીંયાથી છોડવાનો નથી. અને આ ભાગ છોડી દો, તો આમ છોડી દો તો એ કેવી ઇમેજ થઈ જશે? તો આવી ઇમેજ થઈ જશે. યસ કે નો? તો એવી ઇમેજ થઈ ગઈ કે નહીં? આ જે એવી ઇમેજ હતી તો આવી થઈ ગઈ નહીં? તો એનો મતલબ શું? આને 180 ડિગ્રી રોટેટ કરી છે. કેટલા? 180 ડિગ્રી. ઓકે, આ 0 છે તો આ કેટલી થશે? 180 થશે કે નહીં? ઓકે, આખી ફરી જાય તો એ 360 કહેવાય. ક્લિયર? આ 90 કહેવાય. ક્લિયર? તો ખ્યાલ આવે છે? ઓકે, તો જ્યારે પણ એવું લાગે કે વોટર પ્લસ મિરર ઇમેજ છે તો એવું નહીં વિચારવાનું. શું વિચારવાનું? 180 ડિગ્રી એને ફેરવે છે એવું વિચારવાનું. ખ્યાલ આવ્યો? ચલો, તો આ પહેલી અને બીજી ઇમેજની અંદર શું થાય છે કે જે વચ્ચેની ઇમેજ છે, ઉપરની અને નીચેની ઇમેજ એમના એમ રહે છે અને વચ્ચેની ઇમેજને 180 ડિગ્રી એને રોટેટ કરવામાં આવે છે. હવે બીજી અને ત્રીજી ઇમેજની અંદર જુઓ કે જે વચ્ચેની ઇમેજ છે એને કંઈ હલાવી નથી, એમના એમ રાખે છે. પરંતુ ઉપરની અને નીચેની ઇમેજ છે, ઉપરની અને નીચેની ઇમેજ છે એને 180 ડિગ્રી રોટેટ કરવામાં આવે છે. જો ઉપરની ઇમેજ છે એને પણ 180 ડિગ્રી રોટેટ કરી છે, નીચેની ઇમેજ છે એને પણ 180 ડિગ્રી રોટેટ કરી છે. એના પછી 3 થી 4 જાઓ તો જે ઉપર અને નીચેની ઇમેજ છે એને એમના એમ રાખી છે અને પાછી વચ્ચેની ઇમેજ છે એને ફરીથી 180 ડિગ્રી રોટેટ કરી છે. હવે જ્યારે 180 ડિગ્રી બે વખત રોટેટ થઈ જાય તો આના જેવી ઇમેજ મળી જાય કે નહીં? જો મળી ગઈ કે નહીં? પાછી એમના એમ બે વખત રોટેટ કરી એટલા માટે. એના પછી 4 થી 5 જાઓ તો વચ્ચેની ઇમેજ છે એને એમના એમ રાખી છે. જો અને ઉપરની અને નીચેની ઇમેજ છે એને રોટેટ કરી છે તો એ આવીને આવી પાછી મળી જશે કે નહીં? ઓકે, તો એ આવું થઈ જશે. તો હવે કોનો વારો આવ્યો રોટેટ થવાનો? મતલબ કે એક વખત શું થાય છે? વચ્ચેની ઇમેજ રોટેટ કરવામાં આવે છે 180, બીજી વખતમાં ઉપરની અને નીચેની ઇમેજ 180 ડિગ્રી રોટેટ કરવામાં આવે છે. એવું કંઈક છે. યસ કે નો? ક્લિયર? તો આ ઇમેજ છે તમે જોશો કે એમના એમ રહી અને આ ઉપર નીચેની રોટેટ થઈ. તો હવે કોનો વારો છે? હવે કોનો વારો છે રોટેટ થવાનો? તો વચ્ચેની ઇમેજનો રોટેટ થવાનો વારો છે, વચ્ચેની ઇમેજનો. તો ટૂંકમાં આને 180 ડિગ્રી રોટેટ કરો, આને જેવી છે 180 ડિગ્રી કરો તો વચ્ચે આવું કંઈક હોવું જોઈએ. ચલો, બી માં નથી, એમાં છે? યસ છે. ઓકે, સી માં છે, ડી માં છે, ઈ માં નથી. ક્લિયર? અને ઉપરની અને નીચેની ઇમેજ છે એ એમનું એમ રહેવી જોઈએ, ઉપરની નીચેની એમના એમ રાખવાની છે. તો આવી ઇમેજ ક્યાં છે? ઉપર આ રીતના બને છે. યસ, આ રીતના બને છે. યસ, તો એ આપણો આન્સર આવી જશે. સી માં તમે જુઓ કે નીચેની ઇમેજ છે એને ઉલટી કરી નાખી છે. આની અંદર તમે જુઓ કે આમ હોવી જોઈએ, આ આમ છે, આ પણ નહીં આવે. તો આન્સર શું આવી જશે આપણો? એ રાઈટ આન્સર આવી જશે. ખ્યાલ આવે છે? ચલો વધીએ આગળ. 9મા નંબરનો જો, સોરી 8મા નંબરનો જો. 8મા નંબરની અંદર શું છે? તો સૌથી પહેલા ફોકસ કરો એ બે વસ્તુ છે. જો અને કન્ટિન્યુઅસ બધામાં બે બે વસ્તુ છે. ઓકે, એ જ વસ્તુ રિપીટ થાય છે પરંતુ એની ડાયરેક્શન કંઈક ચેન્જ થતી હશે. ચલો, તો સૌથી પહેલા આપણે કોને કરીશું? આ વચ્ચે જે એરો છે એને આપણે પકડીએ. તો પહેલી અને બીજી ઇમેજમાં શું થાય છે? તો એ એરો છે એનું 90 ડિગ્રી રોટેશન થાય છે આ રીતના, એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર? તો આ આમ છે, રોટેટ થયું તો એ કેમ થઈ ગયું? આમ થઈ ગયું. એના પછી કેટલું રોટેશન થાય છે એ જુઓ. તો એના પછી 90 ડિગ્રી નથી થતું, કેટલો? 45 ડિગ્રી થાય છે. જો આ રીતના છે, એના પછી આમ થયું તો આ કેટલું થયું? જો આમ દેખાય છે આમ, તો આ કેટલું કહેવાય? 45 ડિગ્રી કહેવાય. ઓકે, ચલો હું થોડું આછી કરી દઉં મારી પેન. ઓકે, તો આ જો આ 90 ડિગ્રી છે, આ કેટલું રોટેશન થયું? આમ હતું તો આમ થઈ ગયું, તો આ કેટલું છે? 90 ડિગ્રી. તો 1 થી 2 માં 90 ડિગ્રીનું રોટેશન છે. 2 થી 3 માં આ એરો છે એ આમ હતો, થઈ ગયો આમ, એટલે કે 45, તો 45 ડિગ્રીનું છે. એના પછી આમ છે, એનાથી આમ થઈ ગયું. એક્ઝેક્ટલી તમે જુઓ તો ત્રીજી આકૃતિમાં જુઓ એરો આમ છે. ઓકે, અને ચોથી આકૃતિમાં જોશો એરો આમ છે. તો આ રોટેશન કેટલું કહેવાય? 90 ડિગ્રી રોટેશન કહેવાય. કેટલું? 90 ડિગ્રી. અને એના પછી તમે જોશો કે આ ચોથી અને પાંચમી ઇમેજની અંદર તો એરો અહીંયા છે, ચોથી ઇમેજની અંદર અહીંયા છે અને એરો પાંચમી ઇમેજમાં ક્યાં આવી ગયો? અહીંયા. તેનો મતલબ કે અહીંયા 45 ડિગ્રી થયું છે.
તો અહીંયાથી આપણને એ ખબર પડે છે કે એક વખત 90 ડિગ્રીનું રોટેશન, એક વખત 45 ડિગ્રીનું રોટેશન. 90 ડિગ્રી 45, 90 ડિગ્રી 45, 90 ડિગ્રી 45 આ રીતના રોટેશન થાય છે. તો અહીંયાથી તમે જુઓ કે આ રોટેશન કેટલું થયું છેલ્લે, તો આ રીતના હતી, આ રીતના થઈ ગઈ એટલે 45 ડિગ્રીનું રોટેશન થયું. તો હવે 90 ડિગ્રીનું રોટેશન થશે કે નહીં, તો આને 90 ડિગ્રીનું રોટેશન કરો એટલે એક્ઝેક્ટ નીચે આવી જાય. તો નીચે હોય એ રીતના થાય તો બી નહીં આવે, ડી નહીં આવે. ઓકે, તો એ, સી અને ઈ માંથી આપણો આન્સર હશે. ઓકે, બી અને ડી આપણા આન્સર નહીં આવે. ક્લિયર? ચલો હવે કોને પકડીશું? આને પકડીશું. ક્લિયર? ચલો, તો આનું શું થાય છે, તો આની પોઝિશન પણ ચેન્જ થાય છે. એટલે કે પહેલા અહીંયા હતી, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ. એનો મતલબ કે આ જે ચોરસ છે, આ ચોરસના આ જે ખૂણિયા છે, 1 2 આમ આમ આ રીતના એનું રોટેશન થાય છે વારાફરતી. ઓકે, એક એક જગ્યાએ રોટેશન થાય છે. તો છેલ્લે અહીંયા હતી તો એ ક્યાં આવવાની? અહીંયા આવવાની કે નહીં? ઓકે, તો તમે જોશો કે જે વધેલા છે ને બધામાં ત્યાં છે. ઓકે, હવે એનું રોટેશન કઈ રીતના થાય છે એ જો. તો આમાંથી આ ઇમેજ ક્યારે બને? જો આનું રોટેશન પણ થાય છે, જાય છે, સાથે સાથે કંઈક ના કંઈક એનું રોટેશન પણ થાય છે. તો આમાંથી આ ઇમેજ ક્યારે બને? તો આની વોટર ઇમેજ છે. કેવી ઇમેજ છે? વોટર ઇમેજ. જો આ રીતના છે. ઓકે, તો નીચે આમ કરી દો તો આ એની વોટર ઇમેજ બની જાય આ રીતના. યસ કે નો? પછી અહીંયાથી આ જગ્યાએ જાય છે તો આની આ વોટર ઇમેજ છે. દેખાય છે? જો આ રીતના છે ને, તો નીચે તમે અરીસો મૂકી દો તો કઈ રીતના થઈ જશે? તો આ રીતના થઈ જશે. યસ કે નો? ઓકે, આ રીતના થઈ જશે કે નહીં? તો એ થઈ ગયું. હવે આની આ વોટર ઇમેજ છે ફરીથી. ઓકે, આની આ વોટર ઇમેજ છે. તો હવે જે પણ અહીંયા આવશે એ આની શું આવશે? વોટર ઇમેજ આવશે. તો આની આપણે વોટર ઇમેજ બનાવીએ. વોટર ઇમેજ મેં શીખવાડેલું છો. હું આટલી બધી કથા કરું છું, તમારે એક્ઝામની અંદર આ બધી કથા નહીં કરવાની, તમારે ડાયરેક્ટ સમજી લેવાનું. ઓકે, તો આની વોટર ઇમેજ બનાવો તો આવી આવશે કે નહીં? ઓકે, તો આવી એની વોટર ઇમેજ હોવી જોઈએ. તો એ શેમાં છે? મને એમાં દેખાય છે. ક્લિયર? તો આવી દેખાય છે, આવી સીમાં નથી, ડીમાં, ઈમાં પણ નથી. ક્લિયર છે? તો આઈ હોપ સો ખ્યાલ આવી ગયો છે. આ બધા અઘરા છે, મેં અઘરા એટલા માટે લીધા છે કે તમને ખ્યાલ આવે. ઓકે, બાકી સહેલા તો બહુ છે, સિમ્પલ બહુ છે, પણ એટલું પણ તમને બહુ સિમ્પલ નહીં પૂછાય. હો, તમને મીડિયમ લેવલનું પૂછાય. આમાંથી પણ તમને કદાચ પૂછાઈ શકે છે, મીડિયમ લેવલના પૂછાશે. ચલો, ઓકે, ચલો સૌથી પહેલા એ અને બી. એ અને બી માં શું કોમન છે? તો એન કોમન છે. દેખાય છે? એન કોમન છે. બી અને સી એટલે કે બીજા અને ત્રીજામાં શું કોમન છે? સી કોમન છે. ત્રીજા ચોથામાં પી કોમન છે. ઈ ટી કોમન છે. ટૂંકમાં અહીંયા જે ઉપર છે એ નેક્સ્ટ ઇમેજમાં નીચે આવે છે. તો અહીંયા વી છે તો એની જે નેક્સ્ટ ઇમેજ આવશે એની અંદર નીચે હશે. તો નીચે વી હોય એ શોધો. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી. ડાયરેક્ટ આપણો આન્સર આવી ગયો ડી. ક્લિયર? સિમ્પલ છે. જુઓ, પહેલા બેમાં કોમન હોય તો એન અહીંયા નીચે જાય છે, સી અહીંયા નીચે જાય છે, પી અહીંયા નીચે જાય છે, ટી અહીંયા નીચે જાય છે. તો નેક્સ્ટ ઇમેજમાં વી નીચે જવાનું, તો વી એકમાં જ જાય છે નીચે. ક્લિયર? એકમાં છે, બીજા બધામાં નથી. હજુ થોડું વેરીફાઈ કરીએ. ચલો, તો હવે જે ટી છે એની ડાયરેક્શન જુઓ. ઓકે, આપણો આન્સર આવી ગયો છે. આ ટી આમ હતો એટલે કે આ ખૂણા બાજુ હતો. પછી નેક્સ્ટ આકૃતિમાં આ ખૂણા બાજુ જતો રહ્યો છે કે નહીં? એના પછી નેક્સ્ટ આકૃતિમાં તમે જો આમ છે તો અહીંયા જતો રહ્યો છે કે નહીં? એના પછી નેક્સ્ટ આકૃતિમાં આ ખૂણા ઉપર છે કે નહીં? તો એના પછી આમ છે. તો હવે જે નેક્સ્ટ આવશે તો એમાં ટી કયો હશે? આ ખૂણા ઉપર હશે એટલે કે આમ ટી હશે. તો એવો ટી દેખાય છે? યસ, દેખાય છે. ઓકે, તો બે વખત વેરીફાઈ કર્યું તો હવે તો આન્સર સાચો જ હશે. ચાલો વધીએ આગળ. 10મા નંબરનો જુઓ, આવી કંઈક ફિગર છે. ઓકે, ચલો શું થાય છે જુઓ. બધા લાઈન સીધા હતા, એમાંથી પહેલું જે છે એને થોડું વળાંક આપ્યું. દેખાય છે? પહેલાને વળાંક આપ્યો. એના પછી નેક્સ્ટ આકૃતિમાં શું થાય છે? પહેલું ઊંધું થાય છે અને આ બીજાને વળાંક આપ્યો. એના પછી શું થાય છે? ઓકે, તો આમ નોર્મલી તમે જુઓ કે ચલો વળાંક છોડી દો તો અહીંયા જે એક્સ બને છે એ ધીમે 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 ઉપર ચડતો હોય એવું લાગે. યસ કે નો? ભૂલી જાઓ કે આ જો સીધું છે, અહીંયા એક્સ બનવાનો ટ્રાય કર્યો, આ એક્સ બની ગયો. તો એક્સ ધીમે ધીમે શું થાય છે? આગળ જાય છે. અહીંયા બીજે આવી ગયો, પછી એ ત્રીજે આવી ગયો. તો હવે જે પણ આકૃતિ આવશે એમાં છેલ્લે એક્સ હશે. છેલ્લે એક્સ હોય એવું ક્યાં છે? ઈ. તો ઈ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? બીજું કઈ જોવાની જરૂર નથી. ઓકે, નોર્મલી અમુક વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવાની. ચલો 11મા નંબરનો જો 0 છે. નેક્સ્ટ આકૃતિમાં 0માં ત્રિકોણ આવી ગયું. પછી એની નેક્સ્ટ આકૃતિમાં ત્રિકોણ આવી ગયું એટલે કે આ જે ત્રિકોણ હતું એ બહાર આવી ગયું.
એની નેક્સ્ટ આકૃતિમાં એ જે ત્રિકોણ હતું, ઓકે, એ મોટા ત્રિકોણની અંદર ચોરસ આવી ગયું. એના પછી આ ચોરસ બહાર નીકળ્યું. હવે જે નેક્સ્ટ આકૃતિ આવશે એમાં શું હશે? ચોરસ મોટું હશે અને એની અંદર કંઈક ફિગર હશે. ઓકે, તો નેક્સ્ટ આકૃતિમાં ચોરસ મોટું હોય એટલે કે જે આ રીતના જે સિંગલ આકૃતિ આવે છે એ એની નેક્સ્ટ આકૃતિમાં મોટી થઈ જાય છે. જો આ ગોળ હતું તો એની નેક્સ્ટ આકૃતિમાં મોટું ગોળ થઈ ગયું કે નહીં? ત્રિકોણ હતું તો એની નેક્સ્ટ આકૃતિમાં મોટું ત્રિકોણ થઈ ગયું કે નહીં? આ ચોરસ છે તો એની નેક્સ્ટ આકૃતિમાં મોટું ચોરસ હશે અને અંદર કંઈક ફિગર હશે. ચલો, તો ચોરસની અંદર કંઈક ફિગર હોય એ રાખવાનું, બીજું બધું ઉડાડી દેવાનું. ક્લિયર? ચલો, આટલું વધ્યું. હવે શું કરીશું? હવે આન્સર શું આવશે? કારણ કે હવે તો આટલા બધા વધ્યા. તો જો આમાંથી જે આવી ગયા હોય એને ઉડાડ દો. આવું કરવાનું. જ્યારે પણ આવું બધું દેખાય ને તો જે આવી ગયા હોય એ ઉડાડ દો. ગોળ આવી ગયો, યસ કે નો? ગોળ આવી ગયું તો આ ગોળ વાળો આન્સર નહીં આવે. ક્લિયર? બીજું શું આવી ગયું? ત્રિકોણ આવી ગયું તો ત્રિકોણ વાળો આન્સર નહીં આવે. એના પછી શું? છેલ્લે ચોરસ આવી ગયું તો ચોરસ વાળો પણ આન્સર નહીં આવે. વધ્યું શું? આન્સર આપણો. આ વસ્તુ યાદ રાખજો. આ જે છેલ્લે મેં કર્યું ને યાદ રાખજો. આગળ પણ મેં એક વખત એક ટાઈપનો આવ્યો હતો કે જ્યારે પણ જે કોમન દેખાય એ ઉડાડી દેવાનું છેલ્લે. ઓકે, એટલે કે જે વસ્તુ આવી ગઈ છે એ પછી રિપીટ ના થાય. કંઈક ના કંઈક નવું જ આવે છે ને. જો ગોળ હતું પછી ત્રિકોણ આવ્યું, ત્રિકોણ પછી ચોરસ આવ્યું, તો હવે ચોરસ પછી ફરીથી આ ગોળ ત્રિકોણ થોડું આવવાનું, કંઈક ના કંઈક નવી ફિગર આવવાની. તો નવી ફિગર કઈ છે? પંચકોણ જેવું દેખાય છે, તો એ આપણો રાઈટ આન્સર છે. ક્લિયર? ચલો, 12મા નંબરનો જો ત્રિકોણ છે એની અંદર કંઈક છે નિશાની, પછી ચોરસ છે, પછી પંચકોણ છે, યસ, પછી ષષ્ટકોણ છે, પછી સપ્તકોણ છે કે નહીં એ જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 અને 7, યસ, સપ્તકોણ છે. એટલે ટૂંકમાં ખૂણા વધે છે. તો હવે જે નેક્સ્ટ ફિગર આવશે એ અષ્ટકોણ હશે, 8 ખૂણા વાળું હશે. ક્લિયર? તો 8 ખૂણા વાળું ક્યાં હે એ જુઓ, ક્યાં છે. ઓકે, તો આ 3 ખૂણા, આ 4 ખૂણા, આ 5 ખૂણા, 6 ખૂણા, 7 ખૂણા, 8 ખૂણા વાળું ક્યાં છે? આ 6 ખૂણા છે, ના આવે ભાઈ. 1 2 3 4 5 6 7, ના આવે ભાઈ. 1 2 3 4 5 6, ના આવે ભાઈ. ઓકે, 1 2 3 4 5 6 7 8, આ 8 ખૂણા છે. અને આ 1 2 3 4 5 6 7 8. આમાંથી તમને યોગ્ય શું લાગે? આમાંથી કયું અષ્ટકોણ કેવું યોગ્ય છે? તો ઓબ્વિયસલી આ અષ્ટકોણ એ યોગ્ય છે, તો એ આપણો આન્સર આવશે. એ આપણો આન્સર નહીં આવે. ક્લિયર? તો આવું પણ તમારે સમજવું પડશે. ભલે 8 ખૂણા, પણ 8 ખૂણા જેવું લાગે? ઓકે, ચોરસ જેવું થોડું લાગે. તો આ અષ્ટકોણ સૌથી બેસ્ટ કયું લાગે છે? આ લાગે છે, ટીક કરી દેવાનું. ક્લિયર? પછી સમજવું હોય તો અંદરની ફિગરો જોવાય, પણ એ બધા માથાકૂટમાં પડવાનું તમારે નથી થતું. ચલો, વધીએ છીએ આગળ. ઓકે, જ્યારે પણ આવું આવે ત્યારે સૌથી પહેલા બ્લેક ડોટને પકડવાનું. ઓકે, અથવા તો એરોને પકડો તો પણ ચાલશે. ચલો, સૌથી પહેલા બ્લેક ડોટને પકડીએ. તો બ્લેક ડોટ છે એ પહેલી અને બીજી ફિગરમાં કઈ રીતના થાય છે? તો નેક્સ્ટ ઉપર કૂદકો મારે છે. જો અહીંયા હતું તો એની ફિગરની અંદર નેક્સ્ટમાં અહીંયા આવી ગયું, દેખાય છે? અહીંયા આવી ગયું. એના નેક્સ્ટ અહીંયા આવી ગયું, એના નેક્સ્ટ અહીંયા આવી ગયું, એના નેક્સ્ટ અહીંયા આવી ગયું. ટૂંકમાં એક એક કૂદકો મારે છે. તો હવે નેક્સ્ટ ક્યાં આવશે? તો અહીંયા કાળું ટપકું હોવું જોઈએ. એવું ક્યાં છે? એમાં છે, બીમાં નથી. ઓકે, અહીંયા હોવું જોઈએ. સીમાં છે, ડીમાં નથી, ઈમાં પણ નથી. તો એ અને સીમાંથી આપણો એક આન્સર હશે. ચલો, તો એ અને સીમાંથી હશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ એરાની. તો એરો શું કરે છે? જો તો એરો અહીંયા છે, પછી નેક્સ્ટ અહીંયા આવી જાય છે. મતલબ કે એક છોડીને અહીંયા આવે છે, યસ કે નો? અહીંયા હતો, આ છોડી દીધું અને અહીંયા આવી ગયું. એના પછી શું કરે છે એરો? તો અહીંયા હતો, એક છોડીને અહીંયા આવી ગયું. એટલે કે એરો શું કરે છે? એક છોડીને એક કૂદકો મારે છે, એક છોડીને એક કૂદકો મારે છે, યસ કે નો? અહીંયા હતો, પછી નેક્સ્ટ અહીંયા આવી ગયો, એના પછી અહીંયા છોડીને અહીંયા આવી ગયો. તો હવે એરો ક્યાં આવશે? તો એક છોડીને અહીં તો અહીંયા આવશે ક્યાંક. ઓકે, તો અહીંયા એરો શેમાં છે? એમાં છે, તો એ આપણો આન્સર આવશે. સી આન્સર નહીં આવે. ક્લિયર છે? ચલો, વધીએ આગળ. 14મા નંબરનું જુઓ. ઓકે, ચલો, 14મા નંબરની હમણાં જેવી થોડી ફિગર એવી છે, પરંતુ થોડી અઘરી છે. જો આપણે પહેલી નજરે શું જોતા હતા કે એક્સ છે આ બાજુ ખસે છે, એવું કંઈક જોતા હતા ને? એવું આમાં થાય છે? નથી થતું. નથી થતું ને? ઓકે, ચલો, આવું કંઈક છે એ ખસતું હોય એવું લાગે છે? એ પણ નથી થતું. ઓકે, જો એવું લાગે છે કે અહીંયા હતું, પછી અહીંયા થયું, પછી અહીંયા ગયું, પછી ક્યાં ગયું, અને પછી પાછું વચ્ચે આવી ગયું. એવું પણ નથી લાગતું. ચલો, તો સોલ્વ કરવાનો ટ્રાય કરીએ કે શું થાય છે એકચ્યુઅલી. ચલો, પહેલી અને બીજી ફિગરમાં તમે જુઓ કે પહેલી આકૃતિ છે એ રોટેટ થાય છે. ઓકે, આ પહેલી આકૃતિ છે આમ છે, એ બીજામાં આમ થઈ જાય છે. બીજી બધી સેમ ટુ સેમ રહેશે. જુઓ,
બીજી બધી છે એ સેમ ટુ સેમ રહેશે. આ જે પહેલી ફિગર છે, આ પહેલી ફિગર આમ હતી એ આમ થઈ ગઈ. ઓકે, એટલે કે પહેલી ફિગરની અંદર ચેન્જીસ થયો. હવે આપણે શું કહીશું, બીજી અને ત્રીજી જોઈએ. તો આ બીજી અને ત્રીજીમાં શું ચેન્જીસ થાય છે એ જો. તો જે પહેલી ફિગર આમ હતી એ એમના એમ રહી, દેખાય છે. બીજી ફિગર બદલાઈ ગઈ. બીજી ફિગર આમ હતી તો આમ થઈ ગઈ, આ આમ હતી તો આમ થઈ ગઈ, આ આમ હતી તો આમ થઈ ગઈ, આ આમ હતી તો આમ થઈ ગઈ, અને આ આમ હતી તો આમના આમ રહી. એટલે કે પહેલી અને ત્રીજી ફિગર છે એ એમના એમ રહી. સોરી, પહેલી અને છેલ્લી. ઓકે, પહેલી ફિગર, આ પહેલી ફિગર તમે જુઓ અને આ છેલ્લી ફિગર તમે જુઓ, એ એમના એમ રહી કે નહીં? એમના એમ રહી. વચ્ચેની જેટલી પણ ફિગર હતી 1, 2, 3 અને 4, તો આ જે 4 ફિગર હતી આ ચારે 4 ફિગરનું રોટેશન થયું. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ત્રીજા અને ચોથામાં શું થાય છે. ઓકે, ત્રીજા અને ચોથામાં શું થાય છે? તો ત્રીજા અને ચોથામાં આ જે ઇમેજ છે એમના એમ રહી, આ ઇમેજ 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 એમના એમ રહી. ઓકે, આ જે ઇમેજ આમ હતી એ આમ થઈ ગઈ. તો આનાથી શું ખબર પડે છે તમને? ખબર પડી ગઈ? ના પડી? જો શું થયું, તો 1, 4 નું રોટેશન થાય છે. પહેલી ઇમેજ 4 ઇમેજ રોટેશન, 1 ઇમેજ રોટેશન, 4 ઇમેજ રોટેશન, 1 ઇમેજ રોટેશન, 4 ઇમેજ રોટેશન. જો ખ્યાલ આવતો હોય તો, બાકી તમારે છોડી દેવાનું થાય છે. એક્ઝામની અંદર બહુ ખ્યાલ ના આવે, જોવું પડે તો છોડી દેવાનું થાય છે. મતલબ કે 1 ઇમેજ રોટેટ થાય છે. જો પહેલાથી આમાં 1 ઇમેજ રોટેટ થઈ, પહેલી ઇમેજ રોટેટ થઈ. ઓકે, આ 1 ઇમેજ રોટેટ થઈ. એના પછી જે જે 4 ઇમેજ આવે છે એ રોટેટ થઈ બીજામાં. ઓકે, 4 ઇમેજ રોટેટ થઈ. એના પછી આ જે ઇમેજ છે એટલે કે 1 ઇમેજ છે એ રોટેટ થઈ. હવે તમારે જોવું હોય તો જોઈ લો કે જે 4 ઇમેજ છે એટલે કે આ જે પહેલી 4 ઇમેજ છે એ રોટેટ થતી હશે અને છેલ્લી 2 એમના એમ રહેશે. જો છેલ્લી 2 એમના એમ રહી અને આગળની જે 4 છે એ રોટેટ થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? થઈ ગઈ ને? તો 4 ઇમેજ થઈ. તો હવે નેક્સ્ટ આવશે એમાં 1 ઇમેજ રોટેટ થશે અને એ ઇમેજ કઈ હશે? આ ઇમેજ હશે. કઈ હશે? આ. એટલે કે છેલ્લેથી બીજા નંબરની ઇમેજ, જો આ જે 4 ઇમેજ રોટેટ થાય એના પછીની જે ઇમેજ આવે ને એ રોટેટ થવી જોઈએ. ઓકે, બાકીની એમના એમ રહેવી જોઈએ. ઓકે, તો એવો આન્સર ક્યાં હશે? તો આવી ઇમેજ બનવી જોઈએ, ખાલી એક ઇમેજ આ રોટેટ થવી જોઈએ, બાકી સેમ ટુ સેમ રહેવું જોઈએ. ઓકે, તો એવો આન્સર છે સી. દેખાય છે? તો સી તમે જોઈ લો. તો સી ની અંદર તમે જુઓ કે આ એમના એમ છે. એક્ઝામ તો 1, 2, 3 અને 4. તો આ ચારે 4 એમના એમ દેખાય છે. પછી આ જે ઇમેજ આમ હતી તો એ રોટેટ થઈ ગઈ આમ, અને જે છેલ્લી ઇમેજ આમ છે તો એ એમના એમ જ રહી. ઓકે, તો આપણો આન્સર શું આવી જશે? સી આપણો આન્સર આવી જશે. ક્લિયર? ચલો, અગ્રી કહેવાય. અગ્રી કહેવાય. ચલો, શું પકડીશું? સૌથી પહેલા એરો પકડીશું. એરાને રોટેટ કરો. કેટલા ડિગ્રી રોટેટ થાય છે? તો 90 ડિગ્રી થાય છે. અહીંયાથી 1 થી 2 માં આમ હતું તો એ આમ થઈ ગયું, એટલે કે 90 ડિગ્રીનું રોટેશન થયું. પછી અહીંયાથી અહીંયામાં તમે જોશો તો આમ હતું તો અહીંયા જતું રહ્યું, એનો મતલબ 45 ડિગ્રીનું રોટેશન કહેવાય. કેટલું? 45 ડિગ્રીનું રોટેશન. તો અહીંયાથી અહીંયા ગયું તો 45 ડિગ્રીનું રોટેશન થયું. એના પછી અહીંયાથી અહીંયા જોશો તો 90 ડિગ્રીનું રોટેશન છે. જો આમથી આ ખૂણો જાય, મેં તમને હમણાં બતાવ્યું હતું કે આ ખૂણામાં છે, આ ખૂણામાં જતું રહ્યું, આ ખૂણામાં છે, આ ખૂણામાં જતું રહ્યું, તો આ 90 ડિગ્રી કહેવાય. ઓકે, એટલે કે ટૂંકમાં ખબર પડી ગઈ કે ભાઈ એક વખત 90 ડિગ્રી, એક વખત 45. આગળ આપણે જોઈ ગયા ને તો એ રીતના રોટેશન થાય છે. ક્લિયર? તો આ 90 ડિગ્રી થયું. તો એના પછી અહીંયા કેટલું છે? 45 ડિગ્રી છે. તો હવે જે નેક્સ્ટ આવશે એમાં 90 ડિગ્રીનું રોટેશન હશે, એટલે કે એરો નીચે હશે. તો એરો નીચે હોય એ રાખો, બીજા બધા ઉડાડી દો. ઓકે, તો બી અને સી માંથી આપણો આન્સર હશે. ઓકે, હવે આપણે વચ્ચે જે વચ્ચેનું છે એને પકડીએ, એનું રોટેશન જોઈએ. તો અહીંયા હતું, એના પછી 45 ડિગ્રીનું રોટેશન થયું. ઓકે, અહીંયાથી 45 ડિગ્રીનું રોટેશન થયું, પછી 90 ડિગ્રીનું થયું, પછી 45 નું થયું, પછી 90 નું થયું. તો હવે જે નેક્સ્ટ આવશે એમાં 45 ડિગ્રીનું રોટેશન હશે. તો ખૂણામાં આ ખૂણામાં હશે. તો બી અને સી માં કયામાં દેખાય છે? તો સી માં દેખાય છે. યસ, તો સી આપણો રાઈટ આન્સર છે. બી આપણો આન્સર નહીં આવે. ખ્યાલ આવે છે? સિમ્પલ છે. ચલો વધીએ આગળ. 16મા નંબરનો પકડો. 16મા નંબરમાં શું કરીશું? તો સૌથી પહેલા એરો જોઈશું. એરો જોઈશું ને, સૌથી પહેલા એરો જો. તો એરાનું અહીંયાથી અહીંયા શું થાય છે? 90 ડિગ્રીનું રોટેશન છે. દેખાય છે? યસ. પછી અહીંયાથી અહીંયા પણ 90 ડિગ્રીનું રોટેશન, અહીંયાથી અહીંયા પણ 90 ડિગ્રીનું રોટેશન, અહીંયાથી અહીંયા પણ 90 ડિગ્રીનું રોટેશન. તો આ એરો આમ હતો. તો હવે જે નેક્સ્ટ આકૃતિ આવશે એમાં સીધો હશે. તો સીધા હોય એ રાખો, ઉડાડી દો બીજા. ઓકે,
તો સી અને એમાંથી આન્સર હશે. ઓકે, સીધો હોય એ રાખવાનો. ચલો હવે જોઈશું આનું રોટેશન પણ 90 ડિગ્રી છે, પરંતુ તમે જો કઈ ક્લોકવાઇઝ છે. ઓકે, તો આ જો આ 90 ડિગ્રીનું રોટેશન છે, અહીંયા આવી ગયું, એના પછી અહીંયા આવી ગયું, એના પછી અહીંયા આવી ગયું, એટલે કે 90 ડિગ્રી આ રીતના ફરે છે. અહીંયા આવી ગયું, તો હવે ક્યાં આવશે? હવે ક્યાં આવશે? તો અહીંયા આવશે, આ રીતના આવશે. તો હવે આન્સર શું આવશે? તો આપણો આન્સર આવશે ઈ કે સી? ઈ આવશે કે સી આવશે? તો આપણો આન્સર શું આવશે? સી આવશે. ક્લિયર? કારણ કે અહીંયા હતું, તો હવે ક્યાં આવશે? અહીંયા. એટલે કે આ જે રાઉન્ડ વાળું છે એ અહીંયા આવવું જોઈએ, આમ. ઓકે, તો એ સી આપણો રાઈટ આન્સર છે. ક્લિયર? ચલો ઓકે, 17મા નંબરનું જુઓ. 17મા નંબરમાં શું થાય છે એ જુઓ. સૌથી પહેલા તો મને કંઈક દેખાય છે કે કંઈક ના કંઈક ઓછું થાય છે, એટલું ખબર પડે. જો આ ફૂલ હતી એમાંથી કંઈક થોડું ઓછું થયું, પછી પાછું થોડું એ જે લાઈન હતી એ પણ જતી રહી, એના પછી બાજુ ઓછું થવા માંડ્યું, ટૂંકમાં ઓછું થાય છે. ક્લિયર? હવે જો સૌથી પહેલામાંથી બીજામાં તમે જોશો કે આટલું ઓછું થયું. કેટલું ઓછું થયું? જો અહીં કે આ બાજુ આ ત્રિકોણ હતો, આમ ત્રિકોણ હતો, તો એ ત્રિકોણનો આ જે ભાગ છે એ કાઢી નાખ્યો. ઓકે, આ ત્રિકોણ હતો, આમ ત્રિકોણ છે, તો આ ઉપરનો ભાગ છે એને રિમૂવ કરી નાખ્યો આટલો. એટલે શું? ખાલી દંડી વધી. ઓકે, ખાલી આ દંડી વધી, આ ઉપરનો ભાગ છે એ કાઢી નાખ્યો. પછી એને શું કર્યું? રોટેટ કર્યું. એટલે કે ઓછું પણ થાય છે અને નેક્સ્ટ આકૃતિમાં શું થાય છે? રોટેટ તો ના કહી શકાય, પરંતુ આ ભાગ આ બાજુ આવી જાય છે, આ ભાગ આ બાજુ આવી જાય છે. હવે શું કર્યું? નેક્સ્ટ આકૃતિમાં જશો તો આ જે દંડી છે એને કાઢવામાં આવી, દંડીને કાઢવામાં આવી. તો આ જે દંડી હતી ને, જો આ જે દંડી દેખાય છે, આ દંડી, તો એને કાઢી નાખવી, પરંતુ એને આ બાજુ, આ જે ભાગ છે આટલો ભાગ એને આ બાજુ લઈ ગયા અને આ જે ભાગ છે એને આ બાજુ લઈ ગયા. દેખાય છે? ચલો, ખ્યાલ આવે? એના પછી શું કર્યું? આ જે ભાગ છે ફરીથી નેક્સ્ટ આકૃતિમાં આ બાજુ લઈ ગયા. એટલે કે બાજુ પણ બદલાય છે, સાથે સાથે થોડું ઓછું થતું જાય છે. અને જે આ જે ત્રિકોણ હતું એને, આ ત્રિકોણ જે આમ હતું, તો આ ભાગ કાઢી નાખ્યો અને આટલું વધ્યું. એટલે કે એક ત્રિકોણ બે સ્ટેપમાં એક ત્રિકોણ ઓછો થાય છે. ખ્યાલ આવે છે? બે સ્ટેપમાં એક ત્રિકોણ ઓછો થાય છે. ક્લિયર? ચલો, તો હવે ક્યાં આવ્યું? આમાં આ બાજુ ફેરવ્યા અને 3 આવી ગયા. તો હવે નેક્સ્ટ ફિગર આવશે. આ નેક્સ્ટ ફિગરમાં આમ જશે, આ જે ઓછા વાળો ભાગ છે એ કઈ બાજુ જશે? આ બાજુ જશે. તો આ બાજુ ઓછા વાળો ભાગ હોવો જોઈએ, તો બધામાં ઓછા વાળો ભાગ છે. હવે શું થશે? જો કે આ જે ત્રણ ત્રિકોણ છે એમાંથી આ જે ત્રિકોણ છે આટલું વધવું જોઈએ, આટલું વધવું જોઈએ. ઓકે, આ જે લાઈન છે એને રિમૂવ કરવાની છે, ઉપરની લાઈન. ચલો, તો એવું શેમાં છે? એવું માત્ર બીમાં છે, બીજા બધામાં નથી. જો અહીંયા 2 વધ્યા છે, પરંતુ આવું પણ હોવું જોઈએ, કારણ કે 2 સ્ટેપમાં એક ત્રિકોણ ઓછો થાય છે, દર સ્ટેપમાં એક ત્રિકોણ ઓછો થતો નથી. ક્લિયર? તો આપણો બી આન્સર રાઈટ આવશે. ચલો વધીએ 18મા નંબરનો ક્વેશ્ચન. 18મા નંબરના ક્વેશ્ચનની અંદર શું છે? ચલો આપણે ડાયરેક્ટ જોઈએ કે આપણને પહેલી અને બીજી ફિગરમાં શું કોમન દેખાય છે. ચલો બીજું બધું છોડી દો. આ ત્રિકોણ અહીંયા છે, અહીંયા દેખાય છે, ત્રિકોણ અહીંયા છે, અહીંયા છે. ચલો, તો આ ત્રિકોણ અહીંયા હતો, તો એ ત્યાં ને ત્યાં રહ્યો. એના પછી આ ત્રીજા અને ચોથામાં પકડો કે આ લાડવો અહીંયા હતો, એ ત્યાં ને ત્યાં રહ્યો. તો હવે જે પણ ફિગર આવશે, તો આ જે ઇક્વલ ટુ છે એ ત્યાં ને ત્યાં રહેશે. એટલે કે આ ભાગમાં ઇક્વલ ટુ હોવા જોઈએ. ઓકે, આ જેમ પણ ત્રિકોણ હશે તો અહીંયા શું હશે? ઇક્વલ ટુ હશે. એવું શેમાં દેખાય છે? ડાયરેક્ટ આન્સર મળી ગયો કે નહીં? યસ કે નો? ઓકે, તો ઇક્વલ ટુ અહીંયા છે, તો બસ એ આપણો આન્સર. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આ જે ત્રિકોણ અહીંયા રહ્યો, લાડવો અહીંયા રહ્યો, તો ઓબ્વિયસલી ઇક્વલ છે, ઇક્વલ ટુ એ અહીંયા રહેવાનું. તો બી આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? બીજું કંઈ જોવાની મને નથી લાગતી કે જરૂર હોય. ઓકે, જોવામાં તો ઘણી બધી વસ્તુ છે જોવામાં, પરંતુ હવે મને નથી લાગતી કે આની અંદર કોઈ માથાકૂટ કરાય. ચલો હજુ એક સ્ટેપ જોવું હોય તો જો એસ અહીંયા છે તો અહીંયા થઈ ગયો, ત્રિકોણ અહીંયા છે તો અહીંયા થઈ ગયો, તો અહીંયા લાડવો છે તો લાડવો અહીંયા રહેવો જોઈએ. છે લાડવો અહીંયા, તો યસ લાડવો પણ અહીંયા ત્યાં છે. બસ ઇનફ છે. ચલો વધીએ આગળ. 19મા નંબરની અંદર તમે જુઓ કે શું થાય છે. ઓકે, તો આ જે છે કંઈક ના કંઈક આનું અંદર રોટેશન થાય છે, એટલું તો દેખાય છે. જો હમણાં આપણે જોયું હતું ને આગળ કંઈક, તો આમ આ એક ફિગર તમે પકડી લો, આમ આ એની બીજી ફિગર પકડી લો, તો ટૂંકમાં આ જે સાપ છે ધીમે ધીમે આ દિશામાં આગળ વધે છે, આમ રોટેટ કરે છે. ઓકે, આકૃતિઓ આ દિશામાં રોટેટ કરે છે, એટલી આપણને ખબર પડી. ક્લિયર? ચલો, તો હવે જે અહીંયા છે તો આ ભાગ ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે કે એવી આકૃતિ બધી છે, એવી આકૃતિ બધી છે. ઓકે, હવે શું કરીશું? પહેલા અને બીજામાં શું ફરક પડે છે એ જોઈ લો. ચલો, આ પહેલી આકૃતિ છે, પહેલી આકૃતિ છે, તો બીજામાં પણ એ પહેલી જ રહી છે. ક્લિયર? બીજી આકૃતિ ક્રોસ હતી તો ક્રોસ જતી રહી, આમાં ક્રોસ છે જ નહીં. ક્રોસ નથી એનો મતલબ શું? ક્રોસ ગાયબ થઈ ગઈ.
ક્રોસને રાખવાની જ નથી, એટલે કે બીજી ફિગર છે એને કાઢી નાખવાની છે, બીજી ફિગરને રિમૂવ કરવાની છે. એના પછી ત્રીજા નંબરે સી છે, તો અહીંયા પણ સી છે, એના મતલબ કે ત્રીજી ફિગર એમના એમ રહે છે. ઓકે, જે એમના એમ રહેતી હોય ને એના ઉપર હું રાઉન્ડ કરું છું. ક્લિયર? તો આ જે સી ફિગર છે એ એમના એમ રહેશે, તો એને હું રાઉન્ડ કરું છું. એના પછી અર્ધચંદ્રાકાર છે, તો અહીંયા એસ થઈ ગયો. એના પછી ઇક્વલ ટુ છે, તો ઇક્વલ ટુ એમના એમ રેમ છે. ઓકે, એના પછી ગોળ હતું, તો અહીંયા શું થઈ ગયું, કંઈક એરો થઈ ગયો. ટૂંકમાં શું ખબર પડી? તો ટૂંકમાં એક ફિગર છોડીને એકને નવી લાવવામાં આવે છે અને બીજી એમના એમ રહે છે. ઓકે, ચલો હવે બીજામાંથી ત્રીજામાં જોઈએ, થોડું હજુ વેરીફાઈ કરીએ. હવે નેક્સ્ટ શું થાય છે? તો એ નેક્સ્ટમાં હવે જો આમાંથી આપણને એટલી ખબર પડી ગઈ ને. ઓકે, હવે નેક્સ્ટમાં શું થાય છે એ પણ આપણે જોવું પડશે. તો જો એમાં પહેલી ફિગર આ હતી તો એ રિમૂવ કરી નાખી, બીજી ફિગર જે હતી એ એમના એમ રહી. ઓકે, પછી જે ત્રીજી હતી એ રિમૂવ થઈ ગઈ, ચોથી ઇમેજ જે હતી એ એમના એમ રહી, પાંચમી ઇમેજ રિમૂવ થઈ ગઈ અને છઠ્ઠી જે ઇમેજ હતી એ એમના એમ રહી. ખ્યાલ આવે શું થાય છે? તો જો ટૂંકમાં અલ્ટરનેટિવ ચેન્જીસ થાય છે, અલ્ટરનેટિવ ચેન્જીસ થાય છે, એટલે કે જો 1 3 અને આ ઇક્વલ ટુ એમના એમ રહ્યા, 2 4 6 એને કાઢી નાખી, મતલબ કે નવી આવી. બીજામાં શું થાય, 1 3 5 ને એને ઉડાડી અને 2 4 6 છે એ એમના એમ રાખી. આ જ વસ્તુ કમ્પ્લીટલી રોટેશન થાય છે, કમ્પ્લીટલી રોટેશન થાય છે. હવે છેલ્લે આપણે પહોંચી જાઓ, હવે બહુ વેરીફાઈ નહીં કરવાનું, છેલ્લે પહોંચી જાઓ કે આમાંથી આમાં શું થાય છે, કઈ ફિગર ચેન્જીસ થાય છે. તો અહીંયા તમે જુઓ કે આ જે પહેલી ફિગર છે ચેન્જીસ થઈ ગઈ, પહેલી ફિગર ચેન્જીસ થઈ ગઈ. ઓકે, તો એનો મતલબ શું, આના પછી આવશે એમાં આ વસ્તુ ચેન્જીસ નહીં થાય. કઈ ચેન્જીસ નહીં થાય? તો આ ફિગર અને આ ફિગર જે નવી આવી હોય એ નેક્સ્ટ ફિગર, મતલબ કે દરેક આકૃતિ બે આકૃતિમાં રહેશે. ખ્યાલ આવે છે? જેમ કે જો આ વસ્તુ છે બે માં દેખાય છે તમને, આ વસ્તુ છે એ પણ બે માં દેખાય છે, એટલે કે દરેક વસ્તુ બે વખત મોકો મળશે, બે આકૃતિમાં રહેવાનો મોકો મળશે. તો જો આમાં જે નવી આવી હોય ને એ નેક્સ્ટ આકૃતિમાં એમના એમ રહેશે, એટલું તો ખ્યાલ આવે ને. તો આ જે 3 ફિગર છે એ એમના એમ રહેશે. ક્લિયર? ચલો, તો આનું રોટેશન કરો તો નીચે એકડો આવવો જોઈએ, તો એકડો બધામાં છે. ઓકે, પછી ત્રીજા નંબરની ફિગર એટલે કે ઉપર આ ટાઈપનું ત્રિકોણ હોવું જોઈએ, તો અહીંયા ત્રિકોણ છે, યસ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એ આપણો કેન્સલ થઈ ગયો. એના પછી વાય ક્યાં જતો રહેશે? અહીંયા જતો રહેશે, રોટેશન થાય છે ને, તો અહીંયા વાય આવવું જોઈએ. ચલો, અહીંયા વાય છે, અહીંયા વાય છે, અહીંયા વાય છે, અહીંયા વાય છે. ઓકે, હજુ એ બી સી ડી બધા વધ્યા છે. હવે શું થશે? તો આ જે ચોરસ છે, આ છે અને આ છે ને, એની જગ્યાએ કંઈક નવી આકૃતિ આવી જોઈએ. ચેન્જીસ થશે ને તો નવી આકૃતિ આવશે, તો નવી ફિગર આવી જોઈએ ટૂંકમાં. તો અહીંયા જો આ જે વસ્તુ છે, તો એ જ વસ્તુ અહીંયા પાછી આવી ગઈ, એ થોડી આવે, એ તો નવી આવશે ને. આ 3 જગ્યાએ નવી ફિગર આવી જોઈએ, તો આ રિપીટ ના થવી જોઈએ. તો આ વસ્તુ એ દેખાય છે રિપીટ થઈ છે. ટાટા. ક્લિયર? ચલો, આમાં 3 મને લાગે છે ત્યાં સુધી નવી આવી છે. જો આ નવી છે, ઇક્વલ ટુ પણ નવી છે. ઇક્વલ ટુ જોવા જઈએ તો આ રિપીટ છે, મતલબ કે આ આવી ગઈ છે, તો એ પણ નહીં આવે. ઓકે, જો આવી ગઈ, ઇક્વલ ટુ અહીંયા આવી ગયેલો છે, ઓકે, તો નહીં આવે, નવી હોવી જોઈએ આપણા માટે તો. ઓકે, સી માં તમે જુઓ કે આવી કંઈક ફિગર છે, આવી કંઈક ફિગર છે અને એસ છે. એસ પણ તમે જોશો ને તો અહીંયા આવી ગયો છે, નહીં આવે ભાઈ. ડી માં તમે જોશો કે આવી ફિગર આવી ગઈ છે, નથી આવી. આવી ફિગર આવી છે, નથી આવી. આવી ફિગર આવી છે, નથી આવી. આ આપણો આન્સર આવી જશે. ઓકે, તો થોડી અઘરી કહેવાય, બહુ જોવાનું હતું. ઓકે, પરંતુ ટાઈમ કન્ઝ્યુમિંગ લાગી મને. ચલો, સહેલી છે પણ ટાઈમ કન્ઝ્યુમિંગ. 20મા નંબરે જુઓ. ઓકે, તો શું થાય છે? આનું એક વખત રોટેશન થયું, પછી 2 વખત 3 4. ઓકે, જો વારા 1 બાય 1 સિમ્પલ છે આ તો આ જે છે એનું પહેલી ફિગર છે એનું રોટેશન થયું, ઉલટી થઈ ગઈ. ઓકે, આ ઉલટી થઈ, પહેલી ઉલટી થઈ, પછી 2 ઉલટી થઈ, પછી 3 દંડીઓ ઉલટી થઈ, પછી 4 દંડીઓ ઉલટી થઈ. હવે 5મામાં બધી છે ઉલટી થઈ જવી જોઈએ. ઓકે, તો બધી ઉલટી થઈ ગઈ એવી ક્યાં છે? ઈમાં. તો ઈ આપણો રાઈટ આન્સર. ક્લિયર? ચલો, સિમ્પલ હતી. 21મા નંબરનો જુઓ. ઓકે, ચલો, સૌથી પહેલા આ જે ડાર્ક ભાગ છે એનું શું થાય છે? સૌથી પહેલા એ જ પકડવાનો, ડાર્ક ભાગ. ઓકે, ડાર્ક ભાગ. ચલો, એના સિવાય એક બીજી વસ્તુ મને દેખાય છે કે અહીંયા એસ છે, અહીંયા એસ છે, ઇક્વલ ટુ, તો ત્રિકોણ, તો હવે ત્રિકોણ આવશે, યસ કે નો? તો ત્રિકોણ વાળા રવા દો, બીજા બધા ઉડાડતો. ઓકે, તો આ 3માં નીચે ત્રિકોણ છે. ચલો, એટલું રાખીએ. ઓકે, હવે આ જે ડાર્ક ભાગ હતો એ નેક્સ્ટમાં ક્યાં જતો રહ્યો? આ ભાગમાં. ઓકે, એક્ઝેક્ટ ઓપોઝિટ નથી ગયો, જો
એક છોડીને એક છે. જો એટલું ના ખબર પડે તો એવું જોઈ લો કે એક છોડીને એક. આ ભાગ છે, આટલો ભાગ ડાર્ક હતો પહેલી આકૃતિમાં, તો આ છોડી દીધો. ઓકે, અને અહીંયા છે. ઓકે, એટલું ખ્યાલ આવ્યો. એક છોડીને એક ભાગ અહીંયા ડાર્ક થાય છે. ઓકે, હવે અહીંયા હતો તો ડાર્ક ક્યાં થશે? આ છોડી દેવાનો, અહીંયા ડાર્ક થશે. તો જો ત્યાં ડાર્ક થયો. ક્લિયર? તો હવે અહીંયા છે, અહીંયા તો નેક્સ્ટ આકૃતિમાં ડાર્ક ભાગ ક્યાં હશે? તો અહીંયા હશે. એક છોડીને આ છોડી દીધો તો ડાર્ક ભાગ અહીંયા હશે. તો આ ભાગ ડાર્ક હોવો જોઈએ. ઓકે, તો આપણે ડી ઈ તો કેન્સલ કર્યા છે. ચલો, એ ભાગ ડાર્ક છે, સી માં છે, આમાં નથી. જો આ ભાગ ડાર્ક હોવો જોઈએ, બી માં છે અને સી માં પણ છે. ક્લિયર? તો બી અને સી માંથી ગમે તે એક આન્સર હશે. ઓકે, ચલો હવે ઉપર જો. ઉપર જો ચોરસ છે, આવું કઈક આકૃતિ છે, આવી કઈક છે, આવી કઈક છે, આવી કઈક છે. એટલે કે જો ચોરસ છે રિપીટ થઈ, જો રિપીટ થતી હશે તો એ બતાવશે કે આ રિપીટ થઈ કે નહીં. ચોરસ ઉપર રિપીટ થઈ તો હવે આ વસ્તુ રિપીટ થશે. ઓકે, તો એ વસ્તુ શેમાં રિપીટ થાય છે? સી માં રિપીટ થાય છે. તો સી આપણો આન્સર થઈ જશે, બી આપણો આન્સર નહીં થાય. ક્લિયર? ચલો 22મા નંબરનો જો. ઓકે, 22મા નંબરમાં જુઓ કે બધી આકૃતિ અંદરો અંદર સેમ છે. જો દેખાય છે બધી સેમ છે અંદરો અંદર. તો અંદરો અંદર કંઈક બાજવાન થયું હશે અને કંઈક રોટેશન બોટેશન થયું હશે. જોઈએ. ચલો, સૌથી પહેલા અહીંયા આંઠળો છે. તો બીજી આકૃતિમાં આંઠળો ક્યાં છે? તો બીજી આકૃતિમાં એ અહીંયાથી અહીંયા જતો રહે છે, શિફ્ટ થઈ ગયો અહીંયા. ત્રીજી આકૃતિમાં શું થાય છે? તો ત્રીજી આકૃતિમાં ઉપરથી એ નીચે આવી જાય છે, દેખાય છે અહીંયા. ચોથી આકૃતિમાં શું થાય છે? તો એ અહીંયા હતો તો એ અહીંયા આવી ગયો. મતલબ કે અંદરો અંદર શું થાય છે? તો આ રીતના રોટેશન થાય છે. એટલું તો ખ્યાલ આવ્યો. પરંતુ અહીંયાથી તમે અહીંયા જોશો કે અહીંયાથી અહીંયા તમે જોશો કે રોટેશનની સાથે સાથે શું થયું છે? ઊંધું પણ થયું છે. એટલે કે એની વોટર ઇમેજ થઈ ગઈ છે. યસ કે નો? હવે તમે જુઓ કે અહીંયા સુધી કશું નથી થયું. જો અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, કશું રોટેશન નથી થયું. અહીંયાથી અહીંયા ગયો, કશું રોટેશન નથી થયું. પરંતુ અહીંયાથી જ્યારે એ ઉપર જાય છે, અહીંયા આ ભાગમાં જે કંઈક ડખો છે, આ ભાગમાંથી અહીંયા ઉપર જાય છે તો એનું રોટેશન થઈ જાય છે. શું એવી વસ્તુ બધામાં થાય છે? એ ચેક કરો. જેમ કે અહીંયા ટી છે, આ ટી છે, અહીંયા હતો તો એ હવે નેક્સ્ટ આકૃતિમાં ઓબ્વિયસલી અહીંયા જશે, તો એનું કશું નથી થયું. પરંતુ જ્યારે એ અહીંયાથી ઉપર જશે, હવે નેક્સ્ટ એને ઉપર જવાનું છે, ઉપર જવાનું હોય ને ત્યારે એનું રોટેશન થઈ ગયું. ટૂંકમાં આ બધી આકૃતિ આમ રોટેશન થાય છે અને જ્યારે આ ભાગમાંથી અહીંયા જાય છે ત્યારે એની વોટર ઇમેજ બને છે. બાકી કંઈ નહીં થતું. બાકી ફરતો હોય ત્યારે કશું નહીં, પરંતુ અહીંયાથી અહીંયા જાય છે, અહીંયાથી આ પોઝિશનમાંથી આ પોઝિશનમાં જાય છે ત્યારે એનું રોટેશન થાય છે. ક્લિયર? ચલો, સિમ્પલ છે. તો હવે ડાયરેક્ટ અહીં આવી જાઓ. હવે આનું રોટેશન થશે. ઓબ્વિયસલી આ આકૃતિ છે ક્યાં જશે? અહીંયા જશે. તો આનું શું થશે? રોટેશન થશે. એટલે કે વોટર ઇમેજ બનશે. ઓકે, તો આની વોટર ઇમેજ બનાવો. ઓકે, તો વોટર ઇમેજ કેવી હશે? તો આવી હશે. એટલે કે સીધો એકડો થઈ જશે. ચલો, સીધો એકડો હેમાં હે? તો બીમાં નથી અને એમાં નથી, આ બધામાં છે. ક્લિયર? ચલો, હવે જો આ જે ફિગર છે એ એક્ઝેક્ટલી આમ નામ ફરશે તો ઊંધો આંઠળો છે તો ઊંધો જ જશે. અહીંયા જે હોય એ તો આ જગ્યાએ અને આ જગ્યાએ સેમ ટુ સેમ જ રહેશે. તો નેક્સ્ટ ઊંધો આંઠળો છે તો ઊંધો રહેવો જોઈએ. તો આ સીધો થઈ ગયો છે અહીંયા. જો તો ઊંધો જ રહેવો જોઈએ. ક્લિયર? ચલો, પછી આ જે ત્રિકોણ છે, મતલબ કે આ જે એરો છે એ નીચેની તરફ છે, એ નીચે જાય તો નીચેની તરફ જ રહેશે. તો ડીમાં છે, આ સીમાં સીધો થઈ ગયો છે. ક્લિયર? તો ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. અને ટી તમે જોઈ લો, સીધો છે તો આ જગ્યાએ સીધો જ જશે. દેખાય છે? તો આપણો ડી રાઈટ આન્સર છે. નેક્સ્ટ વાત કરીએ 23મા નંબરનો ક્વેશ્ચન. હવે 23મા નંબરના ક્વેશ્ચનમાં શું દેખાય છે? તો આડી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન. તો ઊભી લાઈન આવશે. બધા ઓપ્શન ઊભા લાઈનમાં છે, બધા ઓપ્શન ઊભા લાઈનમાં છે. શું કરશું હવે? ચલો, કંઈ નહીં, આગળ વધીએ. શું દેખાય છે? પહેલી ઇમેજ અને બીજી ઇમેજમાં શું દેખાય છે? કે બે કોમન છે. આ બે આકૃતિ કોમન છે. યસ કે નો? ચલો, બીજી અને ત્રીજી ઇમેજમાં શું દેખાય છે? તો બીજી અને ત્રીજી ઇમેજમાં તમે જુઓ કે આ કોમન છે. ટૂંકમાં એક આકૃતિ દર ફિગરની અંદર નવી આવે છે. દર ફિગરની અંદર એક આકૃતિ છે એ નવી આવે છે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ એ તમે જુઓ કે ત્રણ ફિગર, જો એક આકૃતિ છે ને એ ત્રણ ફિગરની અંદર સ્ટે કરે છે. જેમ કે અહીંયા ગોળ છે તો ગોળ અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. દેખાય છે? તો એ ત્રણ ફિગરની અંદર સ્ટે કરે છે. પછી આ દેખાય છે, આ સ્ટાર છે તો અહીંયા સ્ટાર છે ને અહીંયા સ્ટાર છે. તો એ ત્રણ ફિગરની અંદર સ્ટે કરે છે. એના પછી આ જે છે, આ છે અને આ છે, તો આ ત્રણ ફિગરમાં સ્ટે કર્યો. એટલે કે હવે જે નેક્સ્ટ આકૃતિ આવશે ને એમાં આ વસ્તુ તો નહીં હોય, કારણ કે એને ત્રણ વખત આવી ગયું, 1, 2 અને 3. તો જો અહીંયા દેખાય છે એ ફિગર, અહીંયા દેખાય છે, તો એને હું પહેલા તો કાઢી નાખીશ. ભાઈ એ તો આવે જ નહીં. ક્લિયર છે?
ખ્યાલ આવ્યો? ચલો હવે આ બે ફિગરની અંદર તમે જુઓ કે આ બે ફિગરની અંદર આ વસ્તુ આવી ગઈ અને આ વસ્તુ, એટલે કે આ બે વસ્તુ છે. તો હવે જે નેક્સ્ટ ફિગર આવશે એમાં ત્રિકોણ આવશે. નેક્સ્ટ ફિગરમાં ત્રિકોણ આવશે. ઓકે, તો આમાં પણ ત્રિકોણ છે, આમાં પણ ત્રિકોણ છે, આમાં પણ ત્રિકોણ છે. યસ કે નો? આ ત્રણે ત્રણમાં ત્રિકોણ દેખાય છે. હવે ક્યાં આવશે એ પણ ખબર હોવી જોઈએ. હવે જો આનું શું થાય છે ખબર છે? આનું રોટેશન થાય છે અને એક એક ઇમેજ દૂર થાય છે. ઓકે, એક એક નાની નાની જે ઇમેજીસ છે એ દૂર થાય છે અને સાથે સાથે રોટેશન પણ થાય છે. એટલે કે આ વસ્તુ છે આ રીતના રોટેટ કરે છે. ઓકે, આમ રોટેટ કરે છે. તમે ધ્યાનથી તમે જોશો કે હવે જો આ વસ્તુ આ રીતના થઈ ગઈ, આમ રોટેટ થઈ, એટલે કે આ જે ચોકડી છે એ નીકળી ગઈ, બહાર નીકળી ગઈ અને આ જે ચોરસ છે એ પહેલું આવી ગયું. ચોરસ પહેલું આવી ગયું, ગોળ છે બીજા નંબરે આવી ગયું અને નવી ફિગર ત્રીજા નંબરે આવી ગઈ અને સાથે સાથે આ રીતના ઉપરની સાઈડ રોટેટ પણ થઈ. બીજામાંથી તમે ત્રીજામાં જાઓ તો હવે આ રીતના જશે, ચોરસનો વારો પૂરો થઈ ગયો, ચોરસને ધક્કો વાગશે, ચોરસ બહાર નીકળી જશે અને આ ગોળ છે પહેલો આવી જશે. ગોળ પહેલો આવી જશે, ગોળ પહેલો આવી ગયો અને સાથે સાથે રોટેટ કરો તો એ ગોળ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. અહીંયા હતું તો હવે અહીંયા આવશે. યસ કે નો? યસ કે નો? હવે આ રીતના ધક્કો વાગશે એટલે શું થશે? ગોળ છે બહાર ફેંકાઈ જશે અને આ જે ત્રિકોણ છે મતલબ કે આ જે સ્ટાર છે એ પહેલો આવી જશે અને ક્યાં આવશે? નીચે આવશે, કારણ કે રોટેટ પણ થાય છે સાથે સાથે. હવે ઉપરથી પાછો ધક્કો વાગશે, આ સ્ટાર છે બહાર નીકળી જશે અને આ જે ફૂંદડું છે મતલબ કે જે પણ શું કહેવાય એરો છે, ઓકે, જે પણ એરો છે એ એરો છે પહેલા ક્રમે આવી જશે અને એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. હવે ફરીથી ધક્કો મારો, ધક્કો મારશો તો શું થશે કે આ જે છે એ બહાર નીકળી જશે અને આ ત્રિકોણ છે પહેલો આવી જશે. નેક્સ્ટ આકૃતિમાં ત્રિકોણ પહેલો આવી જશે અને ત્રિકોણ ક્યાં હશે? તો ત્રિકોણ ઉપર હશે, કારણ કે રોટેટ પણ થાય છે ને, તો ઉપર આ રીતના ત્રિકોણ હશે, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ની નિશાની હશે અને નીચે કંઈક નવી નિશાની આવી હશે. આવું કંઈક હોવું જોઈએ. ક્લિયર? ચલો, આ મતલબ કે ઈ નહીં આવે ટૂંકમાં. હવે સી અને ડી માંથી શું આવશે? નીચે એક્સ છે અને એસ છે, આમાં એક્સ અને એસ માં શું રિપીટેડ છે? દેખાય છે? આ એક્સ દેખાય છે તો અહીંયા એક્સ છે તો એક્સ વાળો નહીં આવે, ડી વાળો આન્સર આવશે. મેં તમને કીધું હતું કે જે કોમન હોય, જે આવી ગયું હોય એને કાઢી નાખવાનો, છેલ્લે કન્ફ્યુઝ થતા હોય તો. જે નવું કંઈક આવ્યું જો એસ આવ્યો નથી ને તો એ વાળો આન્સર આવી જશે. ચલો 24મા નંબરનો જો શું થાય છે. પહેલામાંથી બીજામાં જશો તો આ જે છે 4 એ એમના એમ રહેશે. ઓકે, અને આ જે પહેલી છે એનું રોટેશન થયું. બીજામાં શું થયું? આ 3 એમના એમ રહી, આ બેનું રોટેશન મતલબ કે એમ ઊંધી થઈ ગઈ. ટૂંકમાં 1 બાય 1 જેમ જેમ આગળ વધો છો એમ એમ એક એક ફિગરનું શું થાય છે? રોટેશન થાય છે. જો અહીંયા 3 થયું, પછી અહીંયા 1 2 3 અને 4 નું થયું. હવે જે નેક્સ્ટ આવશે એમાં બધી રોટેશન થઈ ગયેલી હશે. એવું ક્યાં દેખાય છે? બી માં દેખાય છે, તો બી મારો આન્સર આવશે. ક્લિયર? મતલબ કે જેમ જેમ આગળ જઈએ છીએ એમ એક એકનું રોટેશન થાય છે. જો આ પહેલાનું રોટેશન થયું, પછી અહીંયા પહેલા અને બીજાનું રોટેશન થયું, અહીંયા પહેલા બીજા ત્રીજાનું રોટેશન થયું, અહીંયા પહેલા બીજા ત્રીજા ચોથાનું રોટેશન થયું. તો હવે 5મા એટલે 5એ 5 રોટેશન થઈ જશે, એટલે કે બધા એરા આ બાજુ થઈ જશે. તો આપણો આન્સર છેલ્લો. ચલો છેલ્લો ક્વેશ્ચન. ઓકે, ઓકે શું છે? ચલો જો પહેલી ફિગર, બીજી ફિગર, આ રીતના કંઈક ફિગરો આપી છે. શું થાય છે? ચલો શું થાય છે જો. ચલો પેલી રીતના જ આપણે જોઈએ ડાયરેક્ટ. તો અહીંયા સી છે તો અહીંયા સી દેખાય છે, દેખાય છે. અહીંયા કંઈક સ્ટાર છે તો સ્ટાર દેખાય છે, તો કે દેખાય છે. તો હવે આ વસ્તુ છે તો એ ક્યાંક ને ક્યાંક દૂર ક્યાંક અહીંયા આવવાનું, મતલબ કે આ રીતના છે તો આ જગ્યાએ આવવાનું. આ રીતના 3 ફિગર હોય તો આ જગ્યાએ હોવું જોઈએ. તો એવું ક્યાં છે? એ અને બી માં છે. જો એ અને બી માં છે, દેખાય છે. આમાં પણ નથી, આમાં પણ નથી, આમાં પણ નથી. નીકળી ગયા? ચલો હવે આ બંનેમાં કંઈક જોવાનું છે. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા ધ્યાનથી કે આ વસ્તુ છે અહીંયા દેખાય છે. ઓકે, પછી આ વસ્તુ અહીંયા દેખાય છે. યસ કે નો? પછી આ વસ્તુ અહીંયા દેખાય છે, આ વસ્તુ અહીંયા દેખાય છે. તો હવે જે આવશે નેક્સ્ટ ફિગર એમાં આ જે કંઈક છે એ અહીંયા આવવું જોઈએ. તો એવું શેમાં છે? આમાં દેખાય છે આ રહ્યું. એ મારો રાઈટ આન્સર બી નહીં આવે. ક્લિયર? તો યસ, આ રીતના પણ તમે સોલ્વ કરી શકો છો. તો એ મારો રાઈટ આન્સર આવશે. ક્લિયર? તો આ સાથે સરસ મજાનું ચેપ્ટર હતું ફિગર સિરીઝ એ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો લેક્ચર ગમતા હશે. જો લેક્ચર ગમતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો સારી સારી, કે શું ગમે છે શું નથી ગમતું એ પણ તમે કહી શકો છો. લેક્ચરને લાઈક કરી દેજો જો તમને ગમતા હોય તો. ચેનલ છે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા ને આવા વિડીયો મેળવવા માટે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.